વચનામૃત ક્રમાંક 64 વવાણિયા બંદર જ્યેષ્ઠ સુદ ચોથ રવિ 1945। આ પત્ર મનસુખરામ સુરીરામ ત્રિપાઠી ઉપર છે, જે વેદાંતના પ્રખર વિદ્વાન હતા। એમને પણ સતધર્મને પામે, આત્મધર્મને, એના માટે કૃપાલદેવ એમનો પરિચય કરીને કોઈ રીતે સતમાર્ગમાં આવે, સત્શ્રદ્ધા થાય, એના માટે એમની વાત પણ માન્ય રાખીને એમને સમજાવવા પ્રયત્ન કરે છે। એમાં ગાથા હરિભદ્રાચાર્યની પહેલી ગાથા લખી છે। પક્ષપાતો ન મે વીરે ન દ્વેષ કપિલાદિષુ યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ। પક્ષપાતો ન મે વીરે, ન મે વીરે, મને વીર ભગવાન મહાવીર પ્રત્યે કોઈ પક્ષપાત નથી કે આ ભગવાન મહાવીર મારા છે, એમ કૃપાલ કે એવો મને કોઈ પક્ષપાત નથી। ને ન દ્વેષ કપિલાદિષુ, કપિલ આદિ જે વેદાંતમાં જે ઋષિ મુનિઓ થઈ ગયા, તો એમના પ્રત્યે મને કોઈ દ્વેષ ભાવ નથી। પક્ષપાતો ન મે વીરે ન દ્વેષ કપિલાદિષુ, પણ યુક્તિમદ વચનમ યસ્ય, જેના વચન યુક્તિયુક્ત છે, પ્રમાણભૂત છે, તસ્ય કાર્ય પરિગ્રહ, તેના વચન પરિગ્રહ એટલે ચારે બાજુથી અર્થાત પરિપૂર્ણ રીતે ગ્રહણ કરવા જોઈએ। પછી તે ભગવાન મહાવીરના હોય કે બીજાના હોય, સત્ય શું છે તે ગ્રહણ કરવું જોઈએ। યુક્તિમદ વ્યચનમ યસ્ય, બધી રીતે જેના વાચન પ્રમાણ યુક્તિયુક્ત પ્રમાણ સિદ્ધો થતા હોય, તસ્ય કાર્ય પરિગ્રહ, તેનું કરેલું કાર્ય સારી રીતે પરિ એટલે ચારે બાજુથી ગ્રહ એટલે પકડવું જોઈએ, ગ્રહણ કરવું જોઈએ। લખનાર છે હરિભદ્રાચાર્ય। હરિભદ્રાચાર્ય પોતે વેદાંતના પ્રખર વિદ્વાન છે અને પોતે જૈન બનેલા છે। એમને પોતાના વિદ્યાનું એટલું બધું અભિમાન, જેને આ આઠ દ્રષ્ટિ આપણે બોલીએ છીએ, તેના કરતા હરિભદ્રાચાર્ય છે મૂળ તો, સદર્શન સમુચયના કરતા પણ એ છે। એમને એટલું બધું વિદ્યાનું અભિમાન કે મારા જેવો કોઈ આ જગતમાં છે જ નહીં, અને પોતે જાંબુનું ઝાડ રાખીને ફરે, આખા જંબુદ્વીપમાં હું જ મહાન પંડિત છું, અને મને જે કંઈ પણ હરાવશે તો એનો શિષ્ય બની જઈશ। હવે એકવાર રસ્તામાં જાય છે, ત્યાં એક સાધ્વીજી અપાશ્રામાં સૂત્રનું પાઠ કરી રહ્યા છે। તેમાં ચકી 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 અનેક વાર આવે, ચક્રવર્તી સંબંધી, પહેલા આટલા ચક્રવર્તી થઈ ગયા, પછી આટલા થઈ ગયા, એટલે ચક્કી ચક્કી સાંભળીને એમને થયું કે આ તો મેં ક્યાંય સાંભળ્યું નથી, આ શું છે, આ મારે ક્યાંય વાંચવામાં આવ્યું નહીં। એટલે એમને જઈને પૂછ્યું આ શું છે, તો કે એ કે આ બધું ચકચક શું કરો છો, કે આ બધું જેમ શરૂઆતમાં કોઈ મશીન હોય તો એ ચકચક અવાજ કરે, પછી ન કરે, એમ તમે આ બધું શું ચકચક કરો છો? તો કે એ તો મહાપુરુષના વચનો છે। તો કે મને એનો અર્થ શું સમજાવો? તો કે મારા ગુરુ પાસે ચાલો। એ સાધ્વીજી શું કે મારા ગુરુ પાસે ચાલો। એ ગુરુ પાસે જઈને ત્યાં એ અર્થ એનો સમજાવે, એટલે એ કે ઓહો આટલું બધું મને તો કંઈ ખબર જ નથી। ગુરુ પોતે વિદ્વાન હતા, એટલે પછી એ પોતે સમર્પણ કરે છે અને કહે છે કે મને આપનો શિષ્ય કરો અને મને આ બધા મૂળભૂત તત્વનું જ્ઞાન આપો। એટલે આ શિષ્ય બની જઈ ને એ પોતે જૈનના સાધુ બને છે, અને પ્રખર વિદ્વાન તો હતા જ, પછી જૈન શાસ્ત્રોને પણ જાણીને ત્યાં પણ આચાર્ય પદવી મેળવે છે। એટલે હરિભદ્રાચાર્ય એટલે એ પોતે એમ લખે છે, આ ગાથા મૂળ તો એમની હરિભદ્રાચાર્યની છે, પોતે જ વેદાંતના છે, છતાં કે મને કોઈ મહાવીર ભગવાન પ્રત્યે પક્ષપાત નથી અને કપિલાદિ ઋષિઓ પ્રત્યે કોઈ દ્વેષ નથી, પણ મેં જૈન ધર્મ કેમ સ્વીકાર્યો કે મને તે યુક્ત લાગ્યો, બિલકુલ 100% મને સત્ય ભાસ્યું, એટલે મેં અંગીકાર કર્યો છે। એટલે કૃપાલદેવે પણ વેદાંતી છે એટલે આ ગાથા લખી।
કે આપણે કોઈ પ્રત્યે દ્વેષભાવ ન રાખો, મધ્યસ્થી રહી અને જેમનું વચન સત્ય હોય તે માનવું. એટલે આ ગાથા પહેલા લખી અમને, કેમ કે એ વેદાંતિ છે. સૂર્યરામ, આ મનસુખ રામ સૂર્યરામ ત્રિપાઠી. હવે લખે છે, આપનું ધર્મપત્ર વૈશાખવદ ચઠનું મળ્યું. આપના વિશેષ અવકાશ માટે વિચાર કરી ઉત્તર લખવામાં આટલો મેં વિલંબ કર્યો છે, જે વિલંબ ક્ષમાપાત્ર છે. કે આપનું ધર્મપત્ર, ધર્મ સંબંધી જેમાં વાતનો ઉલ્લેખ છે, એવો પત્ર વૈશાખ સુદ ચઠનું મળ્યું અને આ લખે છે જેઠ સુદ ચોથને. તો કે મળ્યું અને આપના વિશેષ અવકાશ માટે વિચાર કરીને ઉત્તર લખવામાં આટલો મેં વિલંબ કર્યો છે. કે આપનું જે પત્ર આવ્યું એના માટે મારે હવે જવાબ લખવા માટે સમય મળ્યો, ત્યારે અવકાશ લઈને એનો વિશેષ ખુલાસો લખ્યો છે. એટલામાં વિલંબ થયો તો તે વિલંબ માટે ક્ષમા પાત્ર છું, ક્ષમાને યોગી છું. હવે એ સૂર્યરામ મનસુખ રામે શું લખ્યું એ પત્રમાં તે પહેલા કહે છે. તે પત્રમાં આપ દર્શાવો છો કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું એ જ્ઞાનીઓનો ઉપદેશ છે. કે આપે એમ લખ્યું કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન મેળવવું, કોઈ પણ માર્ગથી અર્થાત કોઈ પણ ધર્મથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું એ જ્ઞાનીઓનો ઉપદેશ છે. આ વચન મને પણ સંમત છે. કે કોઈ પણ મહાપુરુષ આપણને સત્ય વસ્તુ સમજાવે તો આત્મા સંબંધીનું જ્ઞાન એમની પાસેથી ગ્રહણ કરવું, તો આ વચન તો મને પણ માન્ય છે. આ વચન મને પણ સંમત છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે અને તે મોક્ષ માટે સર્વનો પ્રયત્ન છે. તો પણ આટલું તો આપ પણ માન્ય કરી શકશો કે જે માર્ગથી આત્મા આત્મત્વ સમ્યક જ્ઞાન યથાર્થ દ્રષ્ટિ પામે તે માર્ગ સત્પુરુષની આજ્ઞા અનુસાર સંમત કરવો જોઈએ. તમે કહો છો કે બધા ધર્મ આધ્યાત્મિકતાની જ વાત કરે છે અને એમાંથી આપણે લેવું જોઈએ, એ જ જ્ઞાનીનો ઉપદેશ છે. તો આ વસ્તુ તો મને માની છે, પણ પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે આસ્તિક ધર્મોમાં. અને બધા જ ધર્મો મોક્ષ મેળવવા માટે જ પ્રયત્ન કરે છે અને મોક્ષ માટે સર્વનો પ્રયત્ન છે. તો પણ કંઈ બધા ધર્મની આરાધનાથી મોક્ષ મળે એવું નથી. એટલે એમને મધ્યસ્થતાથી એમ કે છે, તો પણ આટલું તો આપે પણ માન્ય રાખવું જોઈએ અથવા કરી શકો કે જે માર્ગથી આપણને આત્મત્વ પ્રાપ્ત થાય, આત્માનો સ્વભાવ પ્રાપ્ત થાય અથવા સમ્યક જ્ઞાન મળે, જે જ્ઞાન વડે આપણે સર્વ કર્મથી મુકાઈએ, જન્મણથી મુક્ત થઈએ, એવું જે દર્શનનું જ્ઞાન હોય, બોધ હોય, અથવા યથાર્થ દ્રષ્ટિ સમ્યક દર્શન જે ધર્મ વડે આ આપણો આત્મા પામે, તે માર્ગ સત્પુરુષની આજ્ઞા અનુસાર સંમત કરવો જોઈએ. સત્પુરુષો એમ નથી કહેતા ગમે તે ધર્મ માનો બધા મોક્ષમાં જ લઈ જાય, એવું નથી. એટલે હવે એમને કેમ સમજાવો તો કે આટલું તો તમે પણ માન્ય કરી શકો કે જે માર્ગ વડે આપણને સત્યબોધ થાય, સમ્યક જ્ઞાન મળે, યથાર્થ દ્રષ્ટિ કેળવાય અને વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જણાય, તો તે માર્ગ આપણે સત્પુરુષની આજ્ઞા અનુસાર સંમત કરવો જોઈએ. પછી તે ગમે તે ધર્મનું હોય, એમ મધ્યસ્થતાથી વાત કરે. અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી. એટલે અહીંયા કોઈ એકાદ ધર્મના નો પક્ષ લેવા માંગતો નથી. છતાં આમ તો કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વા પર અખંડિત છે, તેનું બોધેલું દર્શન તે પૂર્વા પર હિતસ્વી છે.
છતાં કૃપાલજી કે આટલું તો આપણે કહી શકીએ કે જે પુરુષનું વચન પૂર્વાપર આગળ પાછળ અખંડિત છે, અવિરોધ છે, એમાં કોઈ દિવસ વિરોધ ના આવવો જોઈએ, એવું કથન જે પુરુષનું હોય તેનું બોધેલું દર્શન, જેનું વચન કોઈ કાળે પણ ખંડિત ન થાય એવો અવિરોધ વચન વિતરાગ સિવાય કોઈનું હોય નહીં. એટલે કૃપાલજી એમને આમ તો ન કહી દે કે મહાવીર ભગવાનનું કહેલું એમ છે, એટલે પહેલા એમ મધ્યસ્થાથી કે ભાઈ જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત હોય, અબાધિત હોય અને તેવા પુરુષનું બોધેલો દર્શન એટલે ધર્મ તે પૂર્વાપર હિતસ્વી છે, એ આગળ પાછળ સર્વ પ્રકારના જીવોને તે હિતકારી છે. નહીં તો આજે કંઈ કે ને પછી એમાં જ વિરોધ આવતા હોય અનેક પ્રકારે, તો એ ધર્મ સત્ય ન ગણાય. પણ કોઈ કાળે જ એમાં વિરોધ ના આવે. કોઈ પણ પદાર્થના સ્વરૂપને સ્યાદવાદ દ્રષ્ટિથી ભગવાન મહાવીર કહે એટલે એમાં કોઈ કાળે મિથ્યા આવે નહીં. જ્યાં જે બીજા દર્શનો કેવળ જ્ઞાન પામ્યા વગરનું જે પ્રરૂપણ છે એ કાળે કરીને ક્યાંક અટકે જ, કેમ કે આખા વિશ્વનું સ્વરૂપ જાણ્યું નથી. એટલે વસ્તુના અનંત ગુણાત્મક ધર્મ જે રહેલા છે એ સ્વરૂપને તે યથાર્થ સમજાવી ન શકે. પણ એમને એકદમ એમ તો ન કહેવાય કે વિતરાગ દર્શન સત્ય છે, એ આવી રીતે પ્રરૂપણા કરીને પણ સત્ય સમજાવવા પ્રયત્ન કરે છે. એટલે મધ્યસ્થાનની એમને પહેલા માત્ર માન્ય થાય તો આગળ વધાય. એટલે છતાં આમ તો કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું બોધેલું ધર્મ, તેનું બોધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી યથાર્થ દ્રષ્ટિ કિંવા વસ્તુ ધર્મ પામે ત્યાંથી સમ્યક જ્ઞાન સંપ્રાપ્ત થાય સર્વમાન્ય છે. આપણો આત્મા જ્યાંથી જે જ્ઞાન વડે સમ્યક દર્શન પામે, આત્માનું જ્ઞાન પામે અથવા વસ્તુ ધર્મ કે વસ્તુનો સ્વભાવ પામે ત્યાંથી સમ્યક જ્ઞાન સંપ્રાપ્ત થાય સર્વમાન્ય છે. કે જે દર્શન આપણને વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાવી, જેમ કે આત્મા પણ એક વસ્તુ છે, તેનો જે ધર્મ જ્ઞાન દર્શન ચારિત્રમય છે, અથવા પૂદગલ પણ એક વસ્તુ છે, તેનો ધર્મ શું છે, સડન પડન વિદ્વાંસન અથવા રૂપ રસ ગંધ સ્પર્શ અને આ દેહાદી પદાર્થો છે, તે જડ ચેતનનો જે યથાર્થ વિવેક કરાવે તે જ ધર્મ સત્ય છે ને તે સર્વમાન્ય કરવો જોઈએ. આ પ્રમાણે કહ્યું, નામ નહીં લીધું. હવે આગળ કે છે આત્મત્વ પામવા માટે શું હેય, શું ઉપાદેય અને શું જ્ઞેય છે તે વિશે પ્રસંગોપાત સત્પુરુષની આજ્ઞા અનુસાર આપની સમીપ કંઈક મૂકતો રહીશ. આત્મત્વ પામવા માટે, આત્મજ્ઞાન પામવા માટે શું હેય છે, શું ત્યાગવા યોગ્ય છે, શું ઉપાદેય છે, શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું જ્ઞેય છે, જાણવા યોગ્ય છે, તે વિશે પ્રસંગોપાત જેવા પ્રસંગ આવશે, નિમિત્ત બનશે, ત્યારે સત્પુરુષની આજ્ઞા અનુસાર આપની સમીપ કંઈક મૂકતો રહીશ. એટલે ભગવાન મહાવીરે જે તત્વ ઉપદેશ્યું છે એવા સત્પુરુષની આજ્ઞા અનુસાર એમણે જે ઉપદેશ્યું તે અનુસાર હું આપની સમક્ષ કંઈક મૂકતો રહીશ. મહાવીર ભગવાન નામ નહીં લીધું, કેમ કે વેદાંતિ છે, એટલે સત્પુરુષની આજ્ઞા અનુસાર આપની સમીપ કંઈક મૂકતો રહીશ. જ્ઞેય હેય અને ઉપાધિ રૂપે કોઈ પદાર્થ એક પણ પરમાણુ નથી જાણ્યું તો આત્મા પણ જાણ્યો નથી. કોઈ કે મને આત્મજ્ઞાન થયું પણ પદાર્થના સ્વરૂપનું ભાન જ નથી. કોણે ચેતન કહેવાય, ચેતનનો ધર્મ શું, જડ એવા પૂદગલનો ધર્મ શું, એ જાણે જ નહીં, તો એને જડ ને ચેતનનો ભેદ પડ્યો જ નથી. કેમ કે આપણને અનાદિથી અજ્ઞાન હોવાથી દેહ તે જ હું છું
એમ આપણને માન્યા છતાં છે આપણે આ જડ એવા દેહને જ પોતાનું સ્વરૂપ માનીએ છીએ, પણ આ તો જડનું સ્વરૂપ છે. હું તો જ્ઞાન દર્શન વાળો આત્મા દેહથી સાવ ભિન્ન છું. એ જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી જ્ઞાન ક્યાંથી પામે? ખાલી કહેવા માત્રથી જ્ઞાન થતું નથી. હે જ્ઞેય અને ઉપાધિ રૂપે કોઈ પદાર્થ એક પણ પરમાણુ નથી જાણ્યું, તો ત્યાં આત્મા પણ જાણ્યો નથી. મહાવીરના બોધેલા આચારાંગ નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે કૃપાલદેવ પણ મધ્યસ્થી લઈને વાત કરે કે મહાવીરના બોધેલા આચારાંગ આદિ શાસ્ત્રો છે તે પહેલું શાસ્ત્ર આચારાંગ સૂત્ર છે દ્વાદશાંગીનું. મહાવીરના બોધેલા આચારાંગ નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે એગમ જાણી છે સવ્વમ જાણી, જે સવ્વમ જાણે છે એગમ જાણે. આચારાંગ સૂત્રમાં કે ભગવાન મહાવીરે એમ કહ્યું છે કે જેણે એકને જાણ્યો તેણે સર્વને જાણ્યું, અને સર્વને જાણ્યું તેણે એકને જાણ્યું. આ વચનામૃત એમ ઉપદેશે છે કે જે એક આત્મા જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે ત્યારે સર્વ જાણવાનો પ્રયત્ન થશે, અને સર્વ જાણવાનો પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે, તો પણ વિચિત્ર જગતનું સ્વરૂપ તેણે જાણ્યું નથી, તે આત્માને જાણતો નથી. આ બોધ અયથાર્થ ઠરતો નથી. ભગવાન મહાવીરનું કહેલું આચારાંગ નામનું સૂત્ર છે, સિદ્ધાંતિક શાસ્ત્ર છે, અનુભવથી સિદ્ધ થયેલી જેમાં વાતો છે. એટલે સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે એગમ જાણે તે સવમ જાણે. એક આત્માને જાણતા સમસ્ત વિશ્વને જાણીશ. કેમ કે આત્માનું જ્ઞાન જ્યારે પરિપૂર્ણ થાય છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે. ત્યારે કયું જ્ઞાન એનાથી બહાર રહે? આખું વિશ્વ ઝલકે એમાં. જે અનંત દ્રવ્યો, એના અનંત પર્યાયો, અનંત જે ગુણો છે એ બધા એ આપોઆપ એના હૃદયમાં સમાઈ જાય છે. એને જણાય છે. બધું જ્ઞાન વડે, દર્શન વડે દેખાય છે. તો જેણે સર્વ એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. જે કેવળ જ્ઞાન વડે સર્વ જાણે તો એમાં આત્મા ન જણાય, એ તો આવી જ જાય. આ વચનામૃત જે ભગવાન મહાવીરનું છે, એકમ જાણી છે સવમ જાણી, તે એમ ઉપદેશે છે કે એક આત્મા જ્યારે જાણવા માટે જીવ આપણો આત્મા પ્રયત્ન કરશે ત્યારે સર્વ જાણ્યાનો પ્રયત્ન થશે. આપણે આત્મજ્ઞાન મેળવવા માટેનો જે આપણો પુરુષાર્થ છે એ ફલીભૂત થશે ત્યારે ક્રમે કરીને આખા વિશ્વનું જ્ઞાન થશે. એક આત્મા જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે ત્યારે સર્વ જાણ્યાનો પ્રયત્ન થશે, અને સર્વ જાણ્યાનો પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે. કેમ કે જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ ભેદ પાડવો પડશે જડ ચેતનનો કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો. આંખ એ તો દ્રષ્ટા છે, પણ એને જોનાર કોણ છે? જે દ્રષ્ટા છે દ્રષ્ટિ, આ દ્રષ્ટિ છે આંખ, એનો દ્રષ્ટા આત્મા છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો અને જે જાણે છે રૂપ, આખું રૂપ જે પૂતગલ રૂપી દ્રવ્ય છે એને કોણ જાણે? આત્મા જાણે, આંખ ન જાણે. આંખ તો જડ છે, પણ જાણનાર એવો આત્મા છે અંદર, માટે જાણે છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, અબાધ્ય, જેને બાદ કરી શકાય જ નહીં. બધું બંધ કરી દે, જોવાનું, સૂંઘવાનું, સાંભળવાનું, બોલવાનું તો ચાલે, કેમ કે તોય અંદર આત્મા રહે. પણ આત્મા જ્યારે અંદરથી જ અંદર ન હોય તો
એ હું પણ સ્વસંવેદન છે આત્મામાં, હું છું એ નહીં થાય. અબાધ્ય અનુભવ, જેને બાદ ન કરી શકાય એવો અનુભવ જે રહે આત્માનો, તે છે જીવ સ્વરૂપ. આપણે ભલે આંખો મીચી, કાન બંધ કરી, મોઢું બંધ કરીને આમ બેસી જઈએ તો પણ અંદરમાં આપણને એક ફિલિંગ, અનુભવ થશે કે હું છું થશે. કેમ કે પોતે તો અંદર બેઠો છે. પણ જ્યારે આત્મા દેહમાંથી નીકળી જશે પછી સ્વસંવેદન નહીં થાય. એટલે જે અબાધ્ય અનુભવ જે રહે હું છુંનો, તે જ છે જીવ સ્વરૂપ, તે જીવનું સ્વરૂપ છે. એટલે આ જે પૂદગલને હું જુદો છું એ ભેદ તો પાડવો જ પડશે. ભેદ જ્ઞાનતઃ સિદ્ધા એકેલ કેચન એ સેવા ભાવતો બધા એકેલ કેચન. સમયસાર મુકુંદાચાર્ય કહે કે જે પુરુષો મુક્તિને પામ્યા છે તે આ ભેદ જ્ઞાનના બળે જ, આ ભેદ જ્ઞાનની ભાવના ભાવીને જ, આત્મ ભાવના ભાવીને જ પામ્યા. અને જે આ સંસારમાં બંધાયેલા છે કર્મોથી, એ બધા ભેદ જ્ઞાનના જ અભાવે, ભેદ જ્ઞાનની ભાવના ભાવતા નથી. એટલે કે આ દેહને આત્માનો ભેદ પડતો નથી. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. જાણવું ને દેખવું એ આત્માનો સ્વભાવ, એના ગુણધર્મ. અને જે કોઈ દિવસ જાણી કે જોઈ ન શકે એ જડ, એ પૂદગલનું સ્વરૂપ છે. જડ છે પૂદગલ, દેહ આદિ પણ જડ છે. જડ ને ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન. સુપ્રતીતપણે શ્રદ્ધા પૂર્વક જેને સમજાય તેને સ્વરૂપ ચેતનની જ ભાષે. કેમ કે હું બોલું છું તો આ બોલનારો હું છું. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર. આ જે શરીરાદિ એ તો મારી સાથે સંબંધમાં છે કર્મને લઈને, એમ એને ભેદ પડે છે. એમ આ વચનાવર્ત એમ ઉપદેશે છે કે એક આત્મા જ્યારે જાણવાને માટે આવી રીતે ભેદ જ્ઞાન કરીને પ્રયત્ન કરશે ત્યારે સર્વ જાણ્યાનો પ્રયત્ન થશે. અને સર્વ જાણ્યાનો પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે. આપણે આ બધું જ ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય બધું કરીએ શાના માટે? આત્માને ઓળખવા માટે. કેમ કે અનાદિથી આ જીવે પરમાં જ પોતાપણું માની બેઠો છે. શરીરે આ સપ્ત દુર્ગંધમય ધાતુનું બનેલું હાડકા ચામડા એ હું. આજે મિથ્યાત્વ અજ્ઞાનના કારણે એવી માન્યતા ધડ થઈ ગઈ છે. એટલે એને વાસ્તવિક સ્વરૂપ શું છે જાણવા માટેનો જ આ બધો પ્રયત્ન છે. ત્યારે જે જન્મથી મુક્ત થઈ શકે. એક આત્મજ્ઞાન વિના સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સર્વ પ્રકારના ક્લેશ અને દુઃખથી છૂટવું હોય તો આત્માનું જ્ઞાન કરવું કે હું કોણ છું. અને સર્વ જાણ્યાનો પ્રયત્ન એક આત્મા જાણવા માટે છે. તો પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતો નથી. વિચિત્ર જગતનું સ્વરૂપ, કર્મના ચમત્કાર, મોક્ષમાળામાં 3જો પાઠ લખ્યો. એના કારણે આપણું બધું કેવું ચિત્ર વિચિત્રપણું દેખાય. બધા જ આત્મા હોવા છતાં બધાના વિચારો જુદા, મોઢા જુદા, કાર્ય પદ્ધતિ જુદી. કેમ એમ? કોઈ આત્મા સ્ત્રી રૂપે, કોઈ પુરુષ રૂપે, કોઈ ઢોર રૂપે, કોઈ દેવ રૂપે, નારકી રૂપે. આ બધું કેમ છે આ ચિત્ર વિચિત્રપણું? તો એના ઉપર વિચાર જાગતા એને લાગે કે આ બધા બાંધેલા કર્મોના ફળ છે. તો શું આ ઢોર પશુ આદિ ગતિમાં ન જવું હોય તો એને દૂર કરી શકાય? તો કે હા, એનો ઉપાય છે. એમ એક એક વિચારણાથી એને આત્મા પર આવે.
પછી રાગ દ્વેષના કારણે આ બધા બંધન છે, કેમ તોડવા? એમ કરતા કરતા ઠેઠ આત્મ સ્વરૂપની શુદ્ધતા પર આવી જાય. પછી મોક્ષ કયો? નિજ શુદ્ધતા. તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. કે મારા આત્માની જો શુદ્ધિ થાય કર્મમળથી, તો આ કંઈ ભાવ લેવા ન પડે. એ આખી જે ક્રમપૂર્વકની જે ભગવાનનો ઉપદેશ છે એ એને સમજાય ત્યારે જ આત્મજ્ઞાન થાય. એટલે જળનું સ્વરૂપ પણ સમજવું પડે છે આત્મજ્ઞાન માટે. માનો કે હું આત્મા છું અથવા હું આ દેહ છું, એ ભાવ તોડવા માટે જ્ઞાનીઓ કે તો દેહાદી સ્વરૂપ નથી. તો કે કેમ નથી? હું દેહમાં જ તો બેઠો છું, દેહ સિવાય મારું વળી બીજું કયું સ્વરૂપ? તો કે દેહ સ્ત્રી પુત્રાદિ તારા નથી, તેથી જુદો છું તું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, પરમાત્મા જેવો એવો તું છું. એટલે એને ભેદ પડે. બે જુદી જુદી વસ્તુ થઈ ગઈ છે. એકમેક દેખાય એકમાં જ રહેલી, કર્મને આધીન આ દેહમાં જ રહેલો છે આપણો આત્મા, પણ બે જુદા છે. આપણે દૂધને જોઈએ ત્યારે દૂધ જ દેખાય, એમાં પાણી રહેલું નથી દેખાતું, પણ પાણી તો એ દૂધમાં છે જ. 80% પાણી ગાયના દૂધમાં હોય છે, પણ દેખાતું નથી. તેથી નથી આપણે કહી દઈએ ચાલે નહીં, કેમ કે એને અગ્નિના પ્રયોગે પાણીને ભાપ કરીને જુદું પાડી શકાય અને દૂધની મલાઈ બનાવી દેવા અથવા પાવડર બની જાય. જે આજે બને છે, દૂધના પાવડર બનાવે છે અમૂલવાળા, તો પાણી કાઢી નાખે તો જુદું હતું તો નીકળ્યું. તેમ આપણો આત્મા દેહથી જુદો છે, તો આયુષ્ય પૂરું થાય ત્યારે આ દેહમાંથી નીકળી જાય છે. જો જુદો ન હોય તો કોઈ કાળે નીકળી ન શકે. એમ મહાપુરુષો કે આ બધું જે જળ ચેતનનો વિવેક માટે જળનું સ્વરૂપ પણ એને જાણવું પડશે. નહીં તો અનાદિથી જળને જ પોતાનું સ્વરૂપ માને છે. જેમ આપણે મહાપુરુષો કે કોઈ પણ કે ભાઈ ઝેર ખાવું નહીં, મરી જવાય, તો કે ઝેર આપણે ક્યાં ખાવું છે? એને એનું શું કામ નકામી આ વસ્તુઓની ચર્ચા કરવી? આપણે જે ખાવું જ નથી તો કે ભાઈ એનું સ્વરૂપ પણ જાણવું પડે. નહીં તો ભૂલમાં કોઈ વાર ઝેર ખવાઈ જવાય તો મરી જવાય. એટલે ઝેરનું જે ત્યાગવા યોગ્ય છે એ પણ જાણવું પડે, ગ્રહણ કરવા યોગ્ય છે એ પણ જાણવું પડે કે મારું કલ્યાણ સાવડે છે. ત્યારે બે વસ્તુ જાણવાની જરૂર છે, એકથી ન ચાલે. એટલે કૃપાલય કહે સર્વ જાણ્યાનો પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે, તો પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતો નથી. આ બધું કે કેમ દુઃખી છે બધા જીવો? કોઈ સુખી છે, કોઈ દુઃખી, કોઈ લૂલો, કોઈ લંગડો, કોઈ આંધળો, કોઈ ગરીબ, કોઈ ધનવાન. શું કારણ છે આના પાછળ? કર્મ. એ કર્મનું સ્વરૂપ ન જાણે તો એને છોડે કેવી રીતે? અને એને છોડે નહીં તો આત્માનું જે શાશ્વત અનંત સુખ સ્વરૂપ છે કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે એ જ કહી દીધું કે જો વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી, એટલે પૂતગલનું સ્વરૂપ, આખું જગત પૂતગલનું બનેલું છે, આપણને દેખાય રૂપી દ્રવ્ય છે. એટલે પૂતગલના સ્વરૂપને પણ જેણે જાણ્યું નથી જગતને, તે આત્મા જાણતો નથી. આ બોધ અયથાર્થ ઠરતો નથી. આ બોધ અયથાર્થ એટલે અસમ્યક નથી, સમ્યક છે. એટલે આત્માને ઓળખવો હોય તો હમણાં હું કોને આત્મા માની બેઠો એ પણ જાણવું પડશે. હવે આગળ કે છે આત્મા સાથી કેમ અને કેવા પ્રકારે બંધાયો છે? આ જ્ઞાન જેને નથી થયું તેને તે સાથી કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી. આપણો આત્મા સાથી બંધાયેલો છે. અનંત કર્મ કેવી રીતે ગ્રહણ કર્યા? તો કે સ્વરૂપના અજ્ઞાનથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આત્મા સાથી બંધાયો તો આવા અજ્ઞાનથી, મિથ્યાત્વથી, પોતાને પોતાનું ભાન નથી માટે કેમ કેમ બંધાયો? તો કે રાગ દ્વેષ ના ભાવો કરવાથી, ભાવકર્મથી. અને કેવા પ્રકારે બંધાયેલો છે? તો કે 8 કર્મથી.
એ ભાવ કર્મથી દ્રવ્ય કર્મ થયા, નાના વણ્યાની કર્મનો બંધ થયો. આ જ્ઞાન જેને નથી થયું કે ભાઈ હું મારો આત્મા રાગ દ્વેષાદી ભાવોથી આ દ્રવ્ય કર્મ કરીને બંધાયેલો છે, એ પોતે નથી જાણતો, તો કે તે સાથી કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી. હું બંધાયેલો છું કર્મોથી એ જે જાણતો જ નથી, તો એ છોડવાનો પ્રયત્ન શા માટે કરે અને એના ઉપાય પણ શા માટે શોધે? એટલે કૃપાલ કે જે સાથી કેમ અને કેવા પ્રકારે બંધાયો છે આ જ્ઞાન જેને નથી થયું, તેને તે સાથી કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી. અને ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. એટલે ભગવાને જે વચનામૃત આના વિશે કહ્યું છે તે બિલકુલ સત્ય છે. મહાવીરના બોધનો મુખ્ય પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે કે તું બંધાયેલો છું, તો છોડવાની વાત છે. અનાદિથી જીવ કર્મ બંધથી લિપ્ત જ છે. મહાવીરના બોધનો મુખ્ય પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. ભગવાન મહાવીરે આત્મા જે બંધાયેલો છે એને કેવી રીતે છોડાવવો એનું સર્વોત્તમ સ્વરૂપ દર્શાવ્યું છે, સર્વથી શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો છે. તે માટે આપની અનુકૂળતા હશે તો આગળ ઉપર જણાવીશ. પોતે વેદાંતી છે, એટલે કે મહાવીર નામના જે પુરુષ થયા છે એમનો જે બોધ છે ને તે આપણને જરૂર આ દુઃખોથી છોડાવે એમ છે કે જીવ કેમ બંધાયો તો કેમ છૂટે. તે માટે આપની જો અનુકૂળતા હશે તો આગળ ઉપર જણાવીશ. અહીં એક આ પણ વિજ્ઞાપના આપને કરવી યોગ્ય છે કે મહાવીર એ કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ કથન અથવા માનવું નથી, પણ આત્મત્વ પામવા માટે જેનો બોધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત, દ્રષ્ટિ રાગ, પ્રશસ્ત રાગ કે માન્યતા છે અને તેને આધારે વર્તના છે. કૃપાલદેવે વાત થોડું આગળ વધીને હવે એમ કે છે કે આપને એક આ પણ વિજ્ઞાપન જણાવવાની જરૂર છે કે મહાવીરે એક કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કયા કહેવું નથી કે ભાઈ હું મહાવીર ભગવાનનો પક્ષપાત લઉં છું એ સાચા છે એમ મારો કહેવાનો આશય નથી. આવું મારું કથન અથવા માનવું નથી, પણ આત્મત્વ પામવા માટે જેનો ઉપદેશ અનુકૂળ છે, આત્મજ્ઞાન પામવાને માટે જેનો ઉપદેશ અનુકૂળ છે, સમ્યક છે, તેને માટે પક્ષપાત, આશ્ચર્ય વિના તેને માટે પક્ષપાત હોય. એટલે આપણને જે માર્ગથી મુક્તિ મળતી હોય તેનો માટે પક્ષપાત હોય, દ્રષ્ટિ રાગ હોય, પ્રશસ્ત રાગ પણ હોય કે અમને માન્યતા છે અને તેને આધારે અમારી વર્તના છે. કેમ કે અમને સમ્યક લાગ્યું છે ભગવાન મહાવીરનો ઉપદેશ, એટલે અમે એના આધારે વર્તીએ છીએ. તો આત્મત્વને બાધા કરતું એવું કોઈ પણ મારું કથન હોય તો દર્શાવી ઉપકાર કરતા રહેશો કે અમે તો આ ભગવાન મહાવીરના વચનને પરિપૂર્ણ સત્ય માનીએ છીએ અને મોક્ષ માર્ગમાં અનુકૂળ માનીએ છીએ, એટલે અમે તો એને અનુસરીએ છીએ. અને એ આત્મત્વને બાધા કરતું એટલે આત્મજ્ઞાન પ્રાપ્તિમાં મહાવીર ભગવાનનો બોધ બાધક છે એમ તમને કંઈ લાગતું હોય તો અમને જણાવજો. તો આત્મત્વને બાધા કરતું એવું કોઈ પણ મારું કથન હોય, મારું કથન તો ભગવાન મહાવીરને અનુસારે છે, એટલે એમાં તમને કંઈ બાધાજનક લાગતું હોય તો દર્શાવી ઉપકાર કરતા રહેશો. આમાં અમને દર્શાવી અને અમારા પર ઉપકાર કરજો. કેમ કે એ કંઈ પણ પ્રશ્ન કાઢે તેનું સમાધાન છે કૃપાલદેવ પાસે. એટલે કોઈ પણ તમને અમારા પ્રત્યે કંઈ બીજું લાગતું જણાવજો તો અમે એનો જવાબ આપીશું તમને. પ્રત્યક્ષ સત્સંગની તો બલિયારી છે અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે. આપણો જે પ્રત્યેક સમાગમ થવો આના વિશે ચર્ચા કરવા
એની તો હંમેશા બલિહારી છે, પ્રત્યક્ષની તો બલિહારી છે. પ્રત્યક્ષ પુરુષની હાજરી હોય અને એના સન્મુખ આવા પ્રશ્નો થાય ને એ જવાબ આપે, એની તો બલિહારી છે. અને તે તો પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે. ઘણું ઘણું પુણ્ય ભેગું થયું હોય, પુણ્યાનુબંધી પુણ્ય જે આગળ વધારે આપણને મોક્ષ માર્ગમાં, તો જ જ્ઞાનીનો પ્રત્યક્ષ સમાગમ થાય. છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ જ્ઞાની દ્રષ્ટાનુસાર મળ્યા કરશે ત્યાં સુધી પણ મારા ભાગ્યનો ઉદય છે. તો પણ એમને કેવો વિનયપૂર્વક લખે કે પ્રત્યક્ષ તો આપણો સમાગમ ક્યારે થશે, પણ પરોક્ષ આ પત્રથી પણ જો થાય અને જ્ઞાની દ્રષ્ટાનુસાર મળ્યા કરશે પત્ર દ્વારા તમારો સત્સંગ, ત્યાં સુધી પણ મારા ભાગ્યનો જ ઉદય છે, કે મારા ભાગ્ય જ કર્યું એમ માનીશ. સતમાર્ગે વાળવા છે. પછી હવે બીજી કલમમાં કે છે, નિર્ગ્રંથ શાસન જ્ઞાન વૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે. નિર્ગ્રંથ શાસન ભગવાન મહાવીરનું શાસન છે, તે તો જ્ઞાન વૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે. જે સમ્યક જ્ઞાનમાં વિશેષ જાણે છે તે જ ખરેખર વૃદ્ધ છે. જેમ કે વજ્ર સ્વામી 8 વર્ષની ઉંમરમાં આચાર્ય, એટલા બધા પ્રખર જ્ઞાની થઈ ગયા, જ્ઞાન વૃદ્ધ બની ગયા કે એમને આચાર્ય પદવી આપવામાં આવી. કે 80 વર્ષના 100 વર્ષના હોય તો એમની આજ્ઞા ઉઠાવે, પોતે 8 વર્ષના બાળક છે. પણ આત્માનું જ્ઞાન ક્ષોભક્ષમ એટલો બધો તીવ્ર છે, એટલે ભલે ને આમ ભયમાં એ બાળ છે પણ જ્ઞાનમાં તો વૃદ્ધ છે. એટલે નિર્ગ્રંથ શાસન જ્ઞાન વૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે. જાતિ વૃદ્ધતા, પર્યાય વૃદ્ધતા, એવા વૃદ્ધતાના અનેક ભેદ છે. કોઈ જાતિમાં ઘણો મોટો કહેવાતો હોય આગળ પોતાની જ્ઞાતમાં, તો કે ભાઈ આ તો બહુ હોશિયાર છે એટલે વૃદ્ધ જેવી એની ખૂબ દીર્ઘ દ્રષ્ટિ છે, એને જાતિ વૃદ્ધ કહે. અથવા પર્યાય વૃદ્ધતા, ઉંમર આપણી બહુ વીતી ગઈ હોય, વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય, તો પર્યાયમાં અવસ્થામાં વૃદ્ધ થઈ ગયો હોય તેને વૃદ્ધ કહે. જાતિ વૃદ્ધતા, પર્યાય વૃદ્ધતા, એવા વૃદ્ધતાના અનેક ભેદ છે. પણ જ્ઞાન વૃદ્ધતા વિના આ સગળી વૃદ્ધતા તે નામ વૃદ્ધતા છે, કિંબા શૂન્ય વૃદ્ધતા છે. કૃપાલદેવ જનરલ વાત કરી, પણ પોતાનું એવું છે. પોતે એમની 22 વર્ષની ઉંમર છે, એમની તો ઘણી મોટી ઉંમર છે. એટલે પોતે જીન દર્શન છે એ તો જ્ઞાન વૃદ્ધને સર્વોત્તમ કે છે. એટલે પણ જ્ઞાન વૃદ્ધતા વિના એ સગળી વૃદ્ધતા નામ વૃદ્ધતા છે. આત્માનું સમ્યક જ્ઞાન જો વિશેષ ન જાણતો હોય તો બાકી ભલેને ઉંમરમાં વૃદ્ધ થઈ ગયો હોય કે ભલે જાતિમાં મોટો ગણાતો હોય, પણ એ તો બધી નામની વૃદ્ધતા છે. કિંવા શૂન્ય વૃદ્ધતા છે, શૂન્ય છે, એનાથી કંઈ આત્મલાભ નથી. હવે વાત કરે છે ત્રીજો વિષય. એમણે પૂછાવેલું પુનર્જન્મ સંબંધી આપના વિચારો જણાવજો. એટલે કૃપાલને લખે છે, પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપ માત્ર દર્શાવું છું. કે આપે મને પુનર્જન્મ વિશે વિશેષ પ્રશ્ન કર્યો છે, જાણવા માંગો છો, તો અત્રે થોડીક એ સંબંધી વાત કરું છું. મારું કેટલાક નિર્ણય પરથી આ માનવું થયું છે કે આ કાળમાં પણ કોઈ મહાત્માઓ ગત ભાવને જાતિ સમણ જ્ઞાન વડે જાણી શકે છે. જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ, જ્ઞાન યોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂત ભાવ પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. પોતાના અનુભવની વાત કૃપાલે લખે છે કે મારું કેટલાક નિર્ણય પરથી એમને જાતિ સમણ જ્ઞાન થયું છે, 900 ભાવનું જ્ઞાન થયું છે. પૂરના 900 ભાવ જેને જાણ્યા, એટલે કેટલાક નિર્ણય પરથી મારું માનવું એમ છે
મારું માનવું થયું છે કે આ કાળમાં પણ કોઈ મહાત્માઓ ગત ભવને, જે પૂર્વે બધા ભવો વ્યતીત થઈ ગયા, એને આ કાળમાં પણ કોઈ મહાત્માઓ જાતિ સ્મરણ જ્ઞાન વડે જાણી શકે છે. જાતિ સ્મરણ જ્ઞાન કેવું થાય? એ થાય ત્યારે પ્રત્યક્ષ આમ જાણે આપણે સ્મૃતિમાં લઈએ તો બધું યાદ આવે. જેમ કે આપણું ઘર મુંબઈમાં હોય કે અમદાવાદમાં હોય, પણ આપણે હમણાં મનમાં જો ઘરને યાદ કરીએ તો બધું જ કે હા અહીંયા આપણું ઘર આમ છે, ત્યાં હું બેસતો હતો, આમ કરતો હતો, કેવું ખ્યાલ આવી જાય. તેમ જાતિ સ્મરણ જ્ઞાન વડે બધું એને સ્મૃતિમાં આવી જાય. પણ એ જાતિ સ્મરણ જ્ઞાન વડે આ કાળમાં પણ કોઈ મહાત્માઓ ગત ભાવને જાણી શકે છે. તે જાણવું કલ્પિત નથી કે આ બધું મિથ્યા છે, કંઈ આગલા ભાવની યાદ આવે નહીં, તો કે કલ્પિત નથી. એ પોતે અનુભવથી કહે છે. એ જાણવું કલ્પિત નથી, અર્થાત સત્ય છે, પણ કલ્પિત નહીં, પણ સમ્યક હોય છે. કેવી રીતે જણાવે? એના કારણો કે જાતિ સ્મરણ જ્ઞાન કેમ થાય? તો કે ઉત્કૃષ્ટ સંવેગ. સંવેગ એટલે માત્ર મોક્ષ અભિલાષ, એ સંવેગ છે. મોક્ષ સિવાય બીજી કોઈ પણ ઈચ્છા નહીં. માત્ર મોક્ષની જ ઈચ્છા જેના હૃદયમાં હોય, એવી નિર્મળતા હોય, અને જ્ઞાન યોગ, જ્ઞાન ઘણું પ્રગટ થયેલું હોય, અને સત્સંગથી પણ એને જ્ઞાન પ્રાપ્ત થાય. જાત જ્ઞાન કોઈ મહાત્માઓ એને પૂર્વભાવની સ્મૃતિ આપે કે તું પૂર્વમાં એમ હતો, તો એનો ઉહાપો થતા થતા એને જાતિ જ્ઞાન થઈ જાય. એટલે સત્સંગથી પણ પુનર્જન્મનું જ્ઞાન થાય. ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવ હોય તો પણ જ્ઞાન થાય, અને જ્ઞાન યોગ જ્ઞાની હોય તો પણ થઈ શકે. એટલે શું કે ભૂત ભાવ પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. પ્રત્યક્ષ આપણે વસ્તુ આ જોઈ રહ્યા તેમના અનુભવમાં બધું આવી જાય છે. જ્યાં સુધી ભૂત ભાવ અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનો ધર્મ પ્રયત્ન શંકા સહ કર્યા કરે છે. ભૂતકાળમાં હું કોણ હતો એનો જ્યાં સુધી જેમને અનુભવ થતો નથી ત્યાં સુધી એને ભવિષ્યકાળનું જે ધર્મ પ્રાપ્તિનો પ્રયત્ન છે તે શંકા સહિત થયા કરે, અને શંકા સહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. જ્યાં શંકા છે ત્યાં એનો પ્રયત્ન પણ વિશેષ પડતો નથી. કપાલે લખ્યું, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, નાનત શંકા નહીં સ્થાપ. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્યાં શંકા છે ત્યાં સંતાપ છે, અને જ્ઞાનત શંકા નહીં થાપ. જ્યાં જ્ઞાન થઈ ગયું એને ત્યાં આત્મા વિશેની શંકા નિર્મૂળ થઈ જાય. તેમ જેને પુનર્જન્મનું જ્ઞાન થાય તો એનો પુરુષાર્થ ખૂબ ઉપડે છે કે આગત ભાવ છે તો પછી ભવિષ્યમાં મારું કોણ, હું ક્યાં જઈશ. એટલે એને પ્રત્યક્ષ પુનર્જન્મનો અનુભવ થવાથી એનો પુરુષાર્થ વિશેષ વધે છે. જ્યાં સુધી ભૂતભાવ અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મ પ્રયત્ન શંકા સહ આત્મા કર્યા કરે છે. આ પુનર્જન્મ છે આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી. કે હજુ આ પુનર્જન્મ છે કે નહીં એવી શંકા છે, અને કે આ તો જ્ઞાની છે, તો કે બની શકે નહીં. પુનર્જન્મ છે આટલું પરોક્ષે કે પ્રત્યક્ષે, પ્રત્યક્ષ અનુભવ થયો હોય તો પણ ભલે, અથવા જ્ઞાની કે છે પુનર્જન્મ છે એ વાત જો માન્ય હોય તો પણ ચાલે. પુનર્જન્મ છે આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિશંકત્વ, એમાં શંકા રહિતપણું જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી. કે તે પુરુષ આત્મજ્ઞાન પામ્યો હોય જેને હજુ પુનર્જન્મની શ્રદ્ધા નથી તો તે આત્મજ્ઞાન પામ્યો એમ શાસ્ત્ર કહેતા નથી. પુનર્જન્મને માટે
શુદ્ધ જ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવ ગમ્ય થયો તે કંઈક અહીં દર્શાવું છું. પુનર્જન્મ છે, ભવિષ્યમાં આપણે ફરી જન્મ લેવાનો છે. જ્યાં સુધી આત્મા કર્મ સહિત છે ત્યાં સુધી, જ્યાં મોક્ષે ચાલ્યો જાય સર્વ કર્મથી રહી થાય પછી તો એને નવો જન્મ ગ્રહણ કરવાનું હોતું નથી. પણ જ્યાં સુધી શુભાશુભ કર્મ છે ત્યાં સુધી તો જન્મ લેવા જ પડે. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાય, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ક્યાંય. શુભ કરે ફળ ભોગવે દેવ કે મનુષ્યાદિ ગતિમાં શુભના ફળ ભોગવે, અને અશુભ કર્મ બાંધ્યા હોય પાપાદિ કર્યા હોય તો નરક આદિ નરક તિર્યંચ આદિ ગતિઓમાં દુઃખ ભોગવા પડે. કર્મ રહિત ક્યાંય આ સંસારી આત્મા કર્મ રહિત ક્યાંય નથી. કર્મ રહિત થયેલો આત્મા સંસારમાં હોય નહીં, એ તો ઉપર મુક્તિમાં ચાલ્યો જાય. શુદ્ધ થયેલા આત્માને કોઈ જન્મ ગ્રહણ કરવાનું જ ન હોય તો અહીંયા એ રહે કેમ, શું કરે? અર્થાત આત્માનો સ્વભાવ ઉર્ધ્વગામી હોવાથી કર્મ રહિત આત્મા ઉપર ઉઠીને લોકાંતે જઈને બિરાજે છે. પુનર્જન્મને માટે શુદ્ધ જ્ઞાનથી મેળવેલો આશય, શાસ્ત્રો દ્વારા મેં જે આશય પુનર્જ્ઞાન સંબંધી મેળવ્યો છે અને મને જે અનુભવ ગમ્ય થયો, અનુભવથી મેં જાણ્યું કે પુનર્જન્મ છે, કેમ કે પોતાને થયું છે પુનર્જન્મ જ્ઞાન, તે કંઈક અહીં દર્શાવી જાઉં છું. એટલે પુનર્જન્મ સંબંધીની વિસ્તારથી વાત હવે હું તમને જણાવું છું. તે પણ અનેક પ્રકારે કૃપાલદેવ સમજાવ્યું છે, એટલે લાંબુ છે ઘણું, જે આપણે આવતીકાલે કહીશું. વચનામૃત પત્રાંક 64 અધૂરો છે વચ્ચેથી આપણે. હવે પરમ કૃપાલદેવ આમાં જણાવે છે કે પુનર્જન્મને માટે શુદ્ધ જ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવ ગમ્ય થયો તે કંઈ દર્શાવી જાઉં છું. પુનર્જન્મ છે એ વિશે કૃપાલદેવ કે મને જે શાસ્ત્ર દ્વારા આ અનુભવ થયો છે અને પોતે પણ સાક્ષાત જાતિ સમરણ જ્ઞાન વડે પુનર્જન્મ છે એમ જાણ્યું છે, તો એ વિશે હું હવે કંઈક તમને દર્શાવું છું. પુનર્જન્મને માટે શુદ્ધ જ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવ ગમ્ય થયો છે તે કંઈક અહીં દર્શાવી જાઉં છું. 1. ચૈતન્ય એટલે પુનર્જન્મ સંબંધી નિર્ણય કરવા માટે પહેલા શું શું વિચારવું જોઈએ એ ક્રમપૂર્વક કૃપાલદેવ અહીંયા બતાવે છે. 1. ચૈતન્ય અને જડ એ બે ઓળખવાને માટે એ બંને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ. અને ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે તે આ છે કે ચૈતન્યમાં ઉપયોગ કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ રહ્યો છે અને જડમાં તે નથી. ચૈતન્યને જડનું પહેલા જ્ઞાન થવું જોઈએ, તો એને પુનર્જન્મ પ્રત્યે શ્રદ્ધા આવશે. ચૈતન્ય અને જડ એ બે ઓળખવાને માટે બંને વચ્ચે જે ભિન્ન ધર્મ જુદાઈ થઈ શાના કારણે તે પ્રથમ ઓળખાવી જોઈએ. જેમ કે આત્મસિદ્ધિમાં કહ્યું છે, ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. એ છે ઇન્દ્રિય પ્રત્યેકને પોતપોતાના વિષયનું જ્ઞાન છે. આંખ જોવાનું કામ કરે એ કંઈ સાંભળે નહીં, કાન તે સાંભળવાનું કામ કરે કંઈ જુએ નહીં, મોઢું તે બોલવાનું કામ કરે એ કંઈ સાંભળે નહીં કે જુએ નહીં. આમ દરેક ઇન્દ્રિય પોતપોતાનું કામ કરે છે, પણ એ બધાને ચલાવનાર જણાવનાર કોણ છે? એક આત્મા છે. જે ઇન્દ્રિય પ્રત્યેકને એ તો જડ છે બધી ઇન્દ્રિયો,
જે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ પોતાના વિશેનું જ્ઞાન છે, પણ નિજ નિજ વિષયનું 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન, 5 ઇન્દ્રિયના વિષયનું આત્માને ભાન છે. અને જો એ આત્મા નામનું તત્વ શરીરમાં નીકળી જાય તો ઇન્દ્રિયો તો જડ છે, કાંઈ કામ કરે નહીં, આંખ હોવા છતાં જુએ નહીં. એટલે જડનો ચૈતન્ય ધર્મ એ જુદો અને પૂદગલનો તો રૂપ રસ ગંધ સ્પર્શ એ ધર્મ છે એ સાવ જુદા છે. ચૈતન્યમાં ઉપયોગ, ચૈતન્ય અને જડ બેનો ઓળખાવો જોઈએ. અને ચૈતન્યમાં ઉપયોગ રહ્યો છે. ઉપયોગ એટલે શું? કોઈ પણ વસ્તુનો બોધ થવો, જે વડે બોધ થવો તેનું નામ છે ઉપયોગ. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, એ બેને લઈને જ આપણે દરેક પદાર્થ સંબંધી જ્ઞાન થાય છે. એ જો આત્માનું લક્ષણ જો ઉપયોગ ન હોય તો કોઈ પણ પદાર્થનું જ્ઞાન નહીં થાય. સ્વ પર પ્રકાશક છે આત્મા, પોતાને પણ જાણે અને બીજા પણ જગતના સર્વ દ્રવ્યોને જણાવવાની શક્તિ તે એકમાત્ર આત્મામાં જ છે, બીજા કોઈ દ્રવ્યમાં નથી. એટલે ચૈતન્યનું લક્ષણ શું કહ્યું? ઉપયોગો લક્ષણમ. ઉપયોગ છે લક્ષણ જાણવું. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો અસાધારણ ગુણ છે. એટલે ચૈતન્યમાં ઉપયોગ રહ્યો છે અને જડમાં તે નથી. જડ એવા પૌદ્ગલિક પદાર્થમાં ઉપયોગ નથી. અહીં કદાપી કોઈ આમ નિર્ણય કરવા ઈચ્છે કે જડમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ શક્તિઓ રહી છે, કે જડમાં ઉપયોગ નથી તો રૂપ, રસ, ગંધ એ તો છે ને, એમ કોઈ કહે. અને ચૈતન્યમાં તે નથી. ચૈતન્યમાં આ રૂપ, રસ, ગંધ, સ્પર્શ નથી. પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતા ન સમજાય તેવી છે. કારણ તેમાં કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે, જેવા કે નિરંજન, નિરાકાર, અરૂપ ઇત્યાદિ. તે તો આત્માની સદૃશ ગણી શકાય, કારણ ભિન્ન ધર્મ ન રહ્યા. પરંતુ ભિન્ન ધર્મ ઉપયોગ નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે. અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે. કે અરૂપી ગુણ તો ચૈતન્યમાં છે, આત્મા એ અરૂપી અને આકાશ પણ અરૂપી. આપણને જે આકાશ દેખાય છે એ આકાશ દ્રવ્ય નથી, એ તો અરૂપી છે. આકાશ જે સર્વને જગ્યા આપવાનું કામ કરે એ આકાશ નામનું તત્વ છે, જે અવકાશ આપે, તો એ તો અરૂપી છે. જો અરૂપી આ દ્રવ્યનું લક્ષણ તો ઓળખાય જ નહીં. આત્મા એ અરૂપી અને આકાશ એ અરૂપી, ધર્માત્મિકા અરૂપી, અધર્માત્મિકા અરૂપી, તો ઓળખવું કેમ? ત્યારે કે ઉપયોગ નામનું એક એવું લક્ષણ છે કે જે આત્મા સિવાય કોઈ પણ પદાર્થમાં નથી. એટલે એ દ્વારા આત્માને પકડી શકાય, ઓળખી શકાય કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં દર્શનની શક્તિ તે આત્મા, એ સિવાય કોઈ પદાર્થમાં શક્તિ છે જ નહીં. એટલે ઉપયોગો લક્ષણમ. ઉપયોગ છે લક્ષણ જેનું, એ છે ચૈતન્ય. અને રૂપી જે કંઈ દ્રવ્ય છે, રૂપી આ એકમાત્ર પૂદગલ જ છે. જડ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ જેના મુખ્ય ગુણો છે, એ દ્વારા કે એનો ભિન્ન ધર્મ જાણી શકાય. જેવા કે નિરંજન, નિરાકાર, અરૂપી એ તો આકાશમાં પણ છે, તો તે પણ આત્માની સદૃશ થઈ ગયું. કારણ કે ભિન્ન ધર્મ ન રહ્યા, પરંતુ ભિન્ન ધર્મ ઉપયોગ નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે. ભિન્નતા માટે ઉપયોગ એ આત્માને બીજા સર્વ દ્રવ્યોથી ભિન્ન જણાવે છે. અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે. પછી જડ કોને કહેવું, ચૈતન્ય કોને કહેવા, એ કોઈ પણ જીવ સમજી શકે. કારણ કે એમ કે જ્ઞાન અને દર્શન, જાણવું ને જોવું જેમાં છે તે ચૈતન્ય. પહેલા તો આત્મા દેહથી ભિન્ન છે. આત્માનું ગુણ ધર્મ આપણા શરીરમાં આત્મા રહેલો, પણ એ જાણ કરે, જોજો કરે છે, અંદર છે માટે. બાકી આ આંખો કાન કંઈ નહીં કરી શકે. આ તો જડ છે. પહેલા આ ધર્મ જણાવવો જોઈએ. હવે આગળ એમ કરતા કરતા એક એક બતાવે છે. હવે 2 જીવનો મુખ્ય ગુણ લક્ષણ છે તે ઉપયોગ.
ઉપયોગ એટલે કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી, બોધ, જ્ઞાન. કોઈ પણ વસ્તુ સંબંધીનું જ્ઞાન થવું કે લાગણી થવી કે સમજાવવી તે ઉપયોગ લક્ષણ વડે જ થાય. અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ વ્યવહારની અપેક્ષાએ અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ છે આપણા આત્મામાં. નિશ્ચય પોતાના શુદ્ધ સ્વરૂપને આત્મા પામેલો નથી. વર્તમાનમાં અશુદ્ધ છે, કર્મમળથી યુક્ત છે, રાગ દ્વેષથી યુક્ત છે, માટે તે અશુદ્ધ ઉપયોગી છે. ઉપયોગ તો છે જ, ઉપયોગ વગર તો કોઈ દ્રવ્ય હોય જ નહીં. કોઈ પણ કાળે ભલે ને નિગોદમાં હોય તો પણ ઉપયોગ તો હોય જ. નિગોદિયા જીવને કેટલું જ્ઞાન હોય? અક્ષરના અનંતમાં ભાગનું. એક અક્ષર લઈએ તો એનો અનંતવો ભાગ કેટલો થાય? એટલું પણ જ્ઞાન નિગોદના જીવને હોય જ, નહીં તો જડ થઈ જાય. એટલે અહીંયા કે છે અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ વ્યવહારની અપેક્ષાએ. હમણાં તો કર્મ સહિત છે, માટે વ્યવહારની અપેક્ષાએ તે આત્માનો ઉપયોગ અશુદ્ધ છે, રાગદ્વેષ વાળો છે. એ આત્માનો સ્વભાવ નથી. કર્મના કારણે તે અશુદ્ધ ઉપયોગમાં છે. આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા છે. સ્વસ્વરૂપે નિશ્ચયને પોતાના શુદ્ધ સ્વરૂપે નિશ્ચય નહીંથી જોઈએ તો આત્મા તો પરમાત્મા છે. આત્મા એ જ પરમાત્મા. અપ્પા સો પરમાપ્પા. દરેકનો આત્મા એ પરમાત્મા છે, પણ મૂળ સ્વરૂપે, વર્તમાનમાં નહીં. હા, શક્તિ અપેક્ષાએ કે સત્તા અપેક્ષાએ સંસારી જીવ. જે સિદ્ધ જીવ છે એ તો સંપૂર્ણ શુદ્ધ છે જ, સિદ્ધાત્મા. એટલે આત્મા સ્વસ્વરૂપે તો પરમાત્મા છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજો નથી ત્યાં સુધી આત્મા છદમસ્ત જીવ છે. જ્યાં સુધી આપણા આત્માનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું નથી ત્યાં સુધી આપણો આત્મા તે છદમસ્ત જીવ છે. જ્યાં સુધી કેવળના ન ઉપજે ત્યાં સુધી તે જીવ છદમસ્ત કહેવાય. પરમાત્મા દશામાં આવ્યો નથી ત્યાં સુધી તે છદમસ્ત છે. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મા દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. અંશે, હા, સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ જે આવિર્ભાવ થયું તે અંશે પરમાત્મા થયો, સંપૂર્ણ અંશે કેવડી. એટલે શુદ્ધ અને સંપૂર્ણ, અહીંયા કહે છે શુદ્ધ અને સંપૂર્ણ. જ્યાં ઘાતિયા કર્મનો એક અંશ પણ રહ્યો નથી તે શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મા દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. તે સંપૂર્ણ પોતાની પરમ શુદ્ધ આત્મદશાને પામેલો આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિત જ્ઞાન એટલે અજ્ઞાનને સમ્યક જ્ઞાન માની રહ્યો છે. આપણો આત્માનો ઉપયોગ અશુદ્ધ છે, રાગ દ્વેષ કામ ક્રોધાદી ભાવવાળો છે, એટલે આપણો આ ઉપયોગ છે અશુદ્ધ. પણ એને જ આપણો આત્મા કલ્પિત જ્ઞાન એટલે અજ્ઞાનના કારણે સમ્યક જ્ઞાન માની રહ્યો છે. આપણે જે કંઈ જાણીએ તે આપણે માણીએ છું, હું બરોબર જાણું છું. આપણે દેહને આત્મા માનીએ અથવા આ ઘર કુટુંબ માનીએ, આપણા માનીએ, દેહને પોતાનો માનીએ, આ આપણું કલ્પિત જ્ઞાન છે. કેમ કે ખરે એમ છે નહીં, પણ આપણને મનાઈ ગયું કે ના આ જ બરોબર છે. તો જ્ઞાની પુરુષો કહે અશુદ્ધ ઉપયોગી આત્મા હોવાથી આ કલ્પિત જ્ઞાનને જ સમ્યક જ્ઞાન માની રહ્યો છે. અને સમ્યક જ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી. પણ જ્યાં સુધી એને જડ ચેતન સંબંધીનું જ્ઞાન પૂરું ન થાય, એટલે કે જ્ઞાનીએ નિરૂપણ કરેલા તત્વોનો યથાર્થ બોધ જ્યાં સુધી નહીં થાય તેનું નામ સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કૃપાલદેવે કરી 766 પાન ઉપર કે જ્ઞાનીએ નિરૂપણ કરેલા તત્વોનો યથાર્થ બોધ થવો તે સમ્યક જ્ઞાન. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જણાવવું
તેનું નામ છે સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાન જ્યાં સુધી નહીં થાય, જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જાણવામાં ન આવે કે માનવામાં ન આવે, ત્યાં સુધી અને પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી. યથાર્થ શબ્દ આપણે માનીએ કે આ પુનર્જન્મ છે, પણ ખરેખર એનું દ્રઢ શ્રદ્ધાન અંતરથી તો સમ્યક જ્ઞાન થઈ જ થાય છે. અને સમ્યક જ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી. અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત જોઈએ. હવે એમ કે છે કે આપણો આત્મા અનાદિથી અશુદ્ધ ઉપયોગ વાળો છે, રાગદ્વેષ વાળો, તો એનું કોઈ ને કોઈ તો નિમિત્ત જોઈએ. ક્યાંથી કેવી રીતે થઈ ગયો અશુદ્ધ? અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યા આવતા બાહ્ય ભાવે ગ્રહેલા કર્મ પૂદગલ છે. આપણો આત્મા અશુદ્ધ કેવી રીતે કહેવાય? તો કે અનુપૂર્વીએ ચાલ્યા આવતા. અનુપૂર્વીએ એટલે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મથી નો કર્મ, એ ચક્ર ચાલુ છે. આપણે દ્રવ્ય કર્મ માટે એટલે કર્મના ફળમાં શરીર કે કુટુંબ મળે એટલે એના પ્રત્યે આપણને રાગ થાય, દ્વેષ થાય, મોહ થાય. એને લઈને નવા કર્મ બંધાય. રાગ દ્વેષ થાય ભાવકર્મ. ભાવકર્મથી દ્રવ્ય કર્મનો બંધ જ્ઞાનાવરણ આદિ. અને દ્રવ્ય કર્મ જ્યારે સત્તામાં રહીને જ્યારે ઉદયમાં આવે ત્યારે આ ધન, કુટુંબ, શરીર આદિનો યોગ થાય, જે છે નો કર્મ, કર્મનું ફળ મળ્યું. એટલે અહીંયા પાછા રાગ દ્વેષ, પાછો ભાવકર. આમ અનુપૂર્વીએ ચાલ્યા આવતા બાહ્ય ભાવે ગ્રહેલા પૂદગલ કર્મ પૂદગલ છે, એને લઈને આત્મા શુદ્ધ થયેલો છે. તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે. કે કેવી રીતે કર્મ બંધાય, તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે. કારણ આત્માને આવી દશા કાંઈ પણ નિમિત્તથી જ હોવી જોઈએ. શુદ્ધ સ્વભાવી પરમાત્મા જેવો આપણો આત્મા એ અશુદ્ધ કેવી રીતે થયો? તો કે એ કર્મોના કારણે, કર્મ પૂદગલ ગ્રહણ કર્યા માટે, એનું કે કર્મનું કેવી રીતે ગ્રહણ કરે છે વગેરે એનું સ્વરૂપ જાણવું જોઈએ. કારણ કે આત્માને આવી દશા કાંઈ પણ નિમિત્તથી જ હોવી જોઈએ. અને તે નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે તે વાટની નિકટતા ન થાય. કયા નિમિત્તના કારણે હું રાગદ્વેષ આદિ ભાવો કરીને આત્માને કર્મબંધ કરું છું, એ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી જે વાટે જવું છે, મોક્ષ માર્ગના વાટે જઈને જે મુક્તિ મેળવી છે કર્મોથી, તે વાટની નિકટતા ન થાય. કેમ કે કેમ કર્મ બંધાય, કેમ એથી છૂટાય જાણે જ નહીં તો છોડે શું? જેનું પરિણામ વિપર્ય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય. જેનું પરિણામ એટલે ફળ વિપરીત આવતું હોય, વિપર્ય આવતું હોય, તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય. આત્મા અશુદ્ધ ઉપયોગ વાળો હોય તો જ એનું પરિણામ વિપરીત આવે, નહીં તો નહીં આવે. જેનું પરિણામ એટલે ફળ વિપર્ય એટલે વિપરીત હોય, તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય. અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળમાં અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. પુનર્જન્મ કેમ થાય છે એ વાતને સમજાવે. હવે અશુદ્ધ ઉપયોગ વિના એના વિપરીત પરિણામ આવે નહીં. અને અશુદ્ધ જે આત્માનો ઉપયોગ છે તે ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના નહીં થાય. ભૂતકાળમાં કંઈક લાગેલા હોવા જોઈએ કર્મ. હા, ગત જન્મના કર્મના કારણે, એ જ્યાં સમજાવે. અને જેનું કંઈ પણ જેનું પરિણામ વિપરીત, તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય. અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન એટલે કર્મના સંલગ્ન વિના ન થાય. વર્તમાન કાળમાંથી
આપણે એકેકી પળ બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. આપણો જે સમય વ્યતીત થઈ રહ્યો છે, એક એક પળમાં વિચાર બદલાય છે. હમણાં કંઈક વિચાર આવે, ફરી થોડી વાર બીજો આવે. આ બધું શું કારણ? પ્રતિ ક્ષણે કે સમયે ભાવોનું બદલવા પણ કેમ થાય છે? એક સ્થિર ભાવ કેમ નથી રહેતા? એટલે આ સમજાવે છે. અને વર્તમાન કાળમાંથી આપણે એક એકી પળ બાદ કરતા જઈએ, આપણી એક એક પળ હમણાં જઈ રહી છે, બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ કે ભાઈ એક એક પળમાં કેવા ભાવ રહ્યા, તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. એક જ નથી સ્થિર રહ્યું મન, કંઈ નવું 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 ચાલ્યા કરે છે. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ. આપણો ઉપયોગ કેમ ચંચલ થાય છે પ્રતિ સમયે, એનું કંઈ પણ કારણ તો હોય જ. એક હવે દ્રષ્ટાંતથી સમજાવે. એક માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો કે યાવત જીવનકાળ સ્ત્રીનું ચિંતન પણ મારે ન કરવું, છતાં 5 પળ ન થાય અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ. એક માણસે એવો દ્રઢ નિર્ણય કર્યો, સંકલ્પ કર્યો કે મારે તો જીવન પર્યંત સ્ત્રીનું ચિંતન કરવું જ નહીં, સ્ત્રી સંબંધી કોઈ વિચાર કરવું જ નહીં. એવો દ્રઢ સંકલ્પ કર્યો, છતાંય 5 પળ પણ વ્યતીત ન થઈ અને તેનું જ ચિંતન થયું. જ્યારે દ્રઢ નિશ્ચય કરેલો ન જ કરું તો કેમ થયું? તો પછી તેનું કંઈ કારણ જોઈએ. મને જે શાસ્ત્ર સંબંધી અલ્પબોધ થયો છે, તેથી એમ કહી શકું છું કે તે પૂર્વ કર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. મારે કરવું નહોતું ચિંતન, સ્ત્રીનું કેમ થયું? તો કે છે કે એનું કારણ જોઈએ. અને તે કારણ શું? તો કે પૂર્વ કર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. મારે કંઈ પૂર્વે બાંધેલા આવા કર્મો છે, એવા સંસ્કારો, પુરુષ વેદ સંબંધીના, સ્ત્રી સંબંધીના પહેલું સેવન કંઈ બી થયેલું છે, એટલે એવા કર્મબંધ થયા. તેને લઈને એ પાછા ભાવો, સંસ્કારો ઉગી નીકળે છે. નહીં તો આ બમો તો કે મારે તો સ્ત્રી ચિંતન ન જ કરવું કેમ થયું? તે પૂર્વ કર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવા કર્મનો ઉદય જોઈએ? તો કહી શકીશ કે મોહનીય કર્મનો. કઈ તેની પ્રકૃતિનો? તો કહી શકીશ કે પુરુષ વેદનો. પુરુષ વેદની 15 પ્રકૃતિ છે. પુરુષ વેદનો ઉદય દ્રઢ સંકલ્પે રોક્યો છતાં થયો. તેનું કારણ હવે કહી શકાશે કે કંઈ ભૂતકાળનું હોવું જોઈએ. કૃપાલ કે આવી રીતે મનને દ્રઢ કરીને મારે આ ન જ કરવું, છતાં કેમ થયું? તો કે પૂર્વ કર્મનું કંઈ કારણ હોવું જોઈએ અને તે પૂર્વ કર્મનો કોઈ પણ અંશે ઉદય હોવો જોઈએ. તો કે કયા કર્મનો? તો કે મોહનીય કર્મનો. મોહનીય કર્મનો એ કયા ભેદનો? તો કે પુરુષ વેદની પ્રકૃતિનો. અને પુરુષ વેદનો ઉદય મેં દ્રઢ સંકલ્પે તો રોક્યો કે મારે સ્ત્રી સંબંધી ચિંતન કરવું જ નહીં, છતાં થયું. તો હવે કહી શકાશે કે તેનું કારણ ભૂતકાળનું હોવું જોઈએ. વર્તમાનમાં તો રોક્યો, ન જ એમ કરવું, છતાં કેમ થયું? તો કે આ ભૂતકાળનો ઉદય હોવો જોઈએ. અર્થાત ભૂતકાળ છે, ગત ભવ છે, ભૂતકાળનું હોવું જોઈએ. અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતા પુનર્જન્મ સિદ્ધ થશે. અનુપૂર્વીએ એટલે અનુક્રમ બંધે, એટલે દ્રવ્ય કર્મથી ભાવ કર્મ, ભાવ કરતી નો કર્મ, નો કર્મનો ઉદય આવે તે ફરી ભાવ કર્મ, ભાવ કરતી દ્રવ્ય કર્મ તે નો કર્મ, આમ ચાલ્યા જ કરે છે. એટલે અનાદિકાળથી એ એમ ચક્ર ચાલ્યા કરે. એટલે અનુપૂર્વીએ તેનું સ્વરૂપ જો વિચારી આવી રીતે કર્મનો જે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ વગેરે, તો પુનર્જન્મ સિદ્ધ થશે. આ સ્થળે બહુ દ્રષ્ટાંતોથી કહેવાની મારી ઈચ્છા હતી, પણ ધાર્યા કરતાં કહેવું વધી ગયું છે. કૃપાલદેવ મનસુખભાઈને લખે કે આ વાતને મારે ઘણા
પુનર્જન્મના વગેરેના દ્રષ્ટાંતોથી સમજાવવાની ઈચ્છા હતી. જેમ કે આત્મસિદ્ધિમાં કહ્યું તેમ ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકની માય પૂર્વજન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં. નહીં તો આ જાતિવેરના ભવો, સાપ અને મોર દીઠા જ એકબીજાને મારવા દોડે, મોર સાપને પકડે કે સાપને નોળિયા વચ્ચેનું આ વેર ભાવ બધું પૂર્વનું છે. એટલે એવા જન્મો લે કે અહીંયા વેર જ લે, બિલાડી ઉંદરને ને એમ. તો આ બધા પૂર્વના સંસ્કાર છે. તો કે અહીંયા મારે આવા અનેક દ્રષ્ટાંતોથી આ વાતને સમજાવી હતી, પણ ધારવા કરતાં લખાણ બહુ વધી ગયું છે એટલે વિશેષ લખતો નથી. આ સ્થળે બહુ દ્રષ્ટાંતોથી કહેવાની મારી ઈચ્છા હતી, પણ ધાર્યા કરતાં કહેવું વધી ગયું છે. તેમ આત્માને જે બોધ થયો તે મન યથાર્થ જાણી ન શકે. મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે, વચનનો કથન બોધ પણ કલમ લખી ન શકે. આમ હોવાથી અને આ વિષય સંબંધે કેટલાક શૈલી શબ્દો વાપરવાની આવશ્યકતા હોવાથી અત્યારે અપૂર્ણ ભાગે આ વિષય મૂકી દઉં છું. એ અનુમાન પ્રમાણ કહી ગયો. કૃપાલદેવ કે છે એક તો ઘણા દ્રષ્ટાંતની વાત કરી, પણ પ્રમાણ વધી ગયું છે લખાણ. અને મારા આત્માને જે બોધ થયો છે એ સંબંધી એ મન પણ નથી સમજી શકતું. મને જે અંતર આત્મામાં જે એનું જ્ઞાનની વિશાળતા જણાય છે એ મન યથાર્થ ન જાણી શકે, દ્રવ્ય મન પણ. અને મનનો જે બોધ મન જેટલું જાણે એટલું પણ વચન દ્વારા કહી ન શકાય. અને વચનથી કથન બોધ જે કરી શકાય એટલું કલમથી પણ લખી ન શકાય શાસ્ત્રોમાં. તો આ તમને કેટલુંક જણાવી શકું. આમ હોવાથી અને આ વિષય સંબંધે કેટલાક શૈલી શબ્દો વાપરવાની આવશ્યકતા હોવાથી અત્યારે અપૂર્ણ ભાગે આ વિષય મૂકી દઉં છું. કે વિશેષ શૈલી શબ્દો આમાં વાપરવા છે, પણ હવે એ સમય નથી, એટલે અત્રે આ દુરોજ આ પૂર્ણ પત્ર મૂકી દઉં છું. એ અનુમાન પ્રમાણ કહી ગયો. આ અનુમાનથી કે ભાઈ આ જીવના બધા જેમ કર્મના ચમત્કાર આપણે જોઈએ, દરેક જીવમાં જુદું જુદું કેમ છે. કોઈ લૂલો લંગડો, કોઈ ગરીબ, કોઈ ધનવાન. આ બધું કારણ શું, કોણ કરે આ બધું? એમ આપણે વિચારતા લાગે કે નહીં, આ તો પુનર્જન્મ જ છે, આગલા ભૂમાં બાંધેલા કર્મોના જ ફળ છે, નહીં તો આવું હોય નહીં. એમ આ અનુમાન પ્રમાણ છે. એ પ્રમાણે કહી ગયો. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાની દ્રષ્ટ હશે તો એ પછી કહેવાશે. આનામાં પણ પ્રત્યક્ષ પ્રમાણ કહી જ્યારે જ્ઞાનીના જ્ઞાનમાં હશે તો જ્યારે આપણે મળીશું ત્યારે કહેવાશે. અને પછી દર્શન સમય મળ્યો તો ત્યારે કંઈક દર્શાવી શકીશ. દર્શન આપના દર્શન થશે, મેળાપ થશે, ત્યારે પણ એ સંબંધી કંઈક જણાવી શકીશ. આપના ઉપયોગમાં રમી રહ્યું છે, છતાં બે વચનો અહીં પ્રસન્નતાને અર્થે મૂકું છું. વિદ્વાન છે એટલે હજુ એને પણ અમાન આપીને એમને પણ સતમાર્ગમાં વાળવા છે, વેદાંતી છે, માટે આપના ઉપયોગમાં તો રમી રહ્યું છે. એટલે આપ તો બધું જાણો છો, છતાં બી બે વચનો અહીં પ્રસન્નતા અર્થે મૂકું છું. એમ કરીને 5 વાક્યો લખે છે. 1. સર્વ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. ગમે એટલું જ્ઞાન મેળવો, પણ જો આત્મજ્ઞાન નથી તો બધું ફોક છે. એકડા વગરના મીંડા છે. લાખ મીંડા હોય, ખૂબ ખૂબ જાણતો હોય, પણ મૂળભૂત જ્ઞાન જ ન હોય. એકડો ન હોય ને ખાલી એકડો હોય તો એક સંખ્યા ગણાય. એમ સર્વ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. એટલે કૃપાલ સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મા સંબંધીની ઓળખાણ, આત્મા સંબંધીનું જ્ઞાન, એ જ જાણવાથી એ સર્વ પ્રકારના દુઃખથી મુકાઈ શકે છે. બીજું બધું જાણ્યું, અનંતવાર જાણ્યું, શું થયું? હજુ ત્યાંનો ત્યાં છે. 4 ગતિ જ ભ્રમણમાં કરે છે, ભટક્યા જ કરે છે. અને આત્માનું જ્ઞાન તે પછી અંતર્મુખ થાય છે. પછી બળનો મોહ મટી જાય છે, રાગદ્વેષ ઘટવા માંડે છે. એટલે નવીન બંધ કર્મ ટીકી જાય. અને જૂના તો પ્રતિ સમય ખરીદ રહ્યા છે.
એટલે કાળે કરીને એ કેવળ જ્ઞાન પામે છે. એટલે કેવળ જ્ઞાનનું બીજ આત્મજ્ઞાન છે. વહ કેવળ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દિયે. સમ્યક દર્શન છે કેવળ જ્ઞાનનું બીજ. બીજમાંથી વૃક્ષ થાય તેમ આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું તો એને કેવળ જ્ઞાનરૂપ વૃક્ષ થવાનું છે. એટલે સર્વ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ. બીજું બધું જાણો, જેના કરતા આ જાણો. સર્વથી શ્રેષ્ઠ આ વસ્તુ છે. 2 ધર્મ વિષય ગતિ આ ગતિ નિશ્ચય છે. ધર્મ વિષય સંબંધીનો નિર્ણય કરવો જોઈએ. ધર્મ કોને કહેવાય? ધર્મ કહે આત્મા સ્વભાવ કો. આત્માના સ્વભાવને એનો ધર્મ કહ્યો છે. તો એ આત્માનો સ્વભાવ જાણવો જોઈએ કે શું છે. જ્ઞાન દર્શન છે. રાગદ્વેષ વાળો સ્વભાવ નથી તો રાગદ્વેષ છોડવા જોઈએ. જાણો દેખો એમાં કોઈ દોષ નથી. જાણ કરો જુઓ, પણ રાગદ્વેષ કરોમાં કેમ કે આત્માનો ધર્મ નથી. એટલે ધર્મ વિશે જ્ઞાન મેળવવું જોઈએ અને ગતિ આ ગતિનો નિશ્ચય કરવો જોઈએ કે આ જીવની ગતિ છે અને કર્મ છે ત્યાં સુધી 4 ગતિમાં આ ગતિ પણ છે. જેમ કે આપણે આ અમુક ગતિમાં આવ્યા, મનુષ્ય ગતિમાં, હવે અહીંયાથી પાછા બીજી ગતિમાં જવાના. કેમ કે કર્મ છે, કર્મ વર્ગણાઓ ગ્રહણ કરેલી છે, શુભ કે અશુભ, ત્યાં સુધી આ ગતિ પણ થવાની. આ ગતિ એટલે આવું, ગતિ એટલે ફરી નવી ગતિમાં જવું. એમ ગતિ આ ગતિ થયા જ કરે છે. આત્મસિદ્ધિમાં કૃપાલે આ ભાવ સમજાવી દીધો કે શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહી તન ક્યાંય. આત્મા સંસારી, આત્મા કર્મ રહિત છે જ નહીં. કાં તો પુણ્ય ઘણું વધે તો ઉપર દેવગતિમાં રહે અને ઓછું પુણ્ય હોય તો આ મનુષ્ય ગતિમાં આવે. લગભગ પુણ્ય પાપ સમ થાય ત્યારે, અને થોડુંક પાપ વધી જાય તો તિર્યંજ ગતિમાં જાય અને વિશેષ પાપ વધે તો નરકમાં જાય. આવું ચતુર્ગતિ ભ્રમણ અનાદિથી ચાલુ છે. એટલે આ બધું કે જાણવું જોઈએ તો આત્માને આ સર્વ દુઃખમાંથી મુક્ત કરી શકાય. એટલે બીજું, પહેલું તો સર્વ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. બીજું ધર્મ વિષય ગતિ આ ગતિ નિશ્ચય છે, નક્કી છે જ ગતિ આ ગતિ. એટલે એ કેમ છૂટે આવાગમન 4 ગતિઓમાં એ વિચારવું જોઈએ. ત્રીજું, જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. ઉપયોગ ગો લક્ષણમ, આત્માનો ઉપયોગ જ્ઞાન દર્શન. આપણા આત્માનો ઉપયોગ શુદ્ધ જો થાય તો જ આત્મજ્ઞાન પમાય. એટલે કૃપાલદેવે લખ્યું કે ઉપયોગ શુદ્ધ થવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. તમારો ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગમાં આત્મા છે એ જ્યાં સુધી શુદ્ધ નહીં થાય, નિર્મળ નહીં થાય, ત્યાં સુધી આત્માના દર્શન નહીં થાય. જેમ પાણી તળાવમાં સ્વચ્છ હોય તો આપણું મોઢું દેખાય, એમાં પણ ડોળાયેલું હોય તો આપણું મોઢું ન દેખાય. તેમ જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. ઉપયોગ મોક્ષ કયો નિજ શુદ્ધતા. આત્માની જેમ જેમ શુદ્ધિ થાય તેમ તેમ દશા વધે છે અને એ શુદ્ધતા કસાયો ઘટાડવાથી થાય છે. કસાયને લઈને શુદ્ધતા છે. જેમ જેમ કસાય ઘટે તેમ તેમ આત્મા શુદ્ધ થતો જાય છે. એટલે કૃપાલદેવને કોઈ પૂછ્યું કલ્યાણ શું? તો કે કસાય ઘટે કલ્યાણ. તમારા કસાય કેટલા ઘટ્યા એટલું તમારું કલ્યાણ થયું. કેમ કે અંતાનુબંધી કસાય જાય કે સીધો સંકિત પામે. અપ્રત્યાખ્યાની જાય તો શ્રાવકના વ્રત આવે, પ્રત્યાખ્યાની જાય તો મુનિ વ્રત આવે, અને સંજ્વલન કસાય જાય તો કેવળનાન પામે. એ કસાયને લઈને બધું અટક્યું છે. એટલે કૃપાલ કે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. 5 ઇન્દ્રિયના વિષયોને માટે જે પરિગ્રહ કરે, પરિગ્રહ એ બધો કસાય ભાવ છે, રાગદ્વેષ આદિ પરિણામ, એને લઈને જીવ સંસારમાં રજડે છે. એટલે જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. 4
એ માટે નિર્વિકાર દ્રષ્ટિની અગત્ય છે કે તમારે ઉપયોગની શુદ્ધતા કરવી હોય તો તમારે નિર્વિકાર દ્રષ્ટિની અગત્ય જરૂર છે. નિર્વિકાર દ્રષ્ટિ, રાગદ્વેષ રહિત દ્રષ્ટિ, નિર્મળ દ્રષ્ટિ, પવિત્ર દ્રષ્ટિ, એ માટે નિર્વિકાર દ્રષ્ટિની અગત્ય છે. તમારા આત્માનો ઉપયોગ શુદ્ધ કરવો હોય તો મનની પવિત્રતાની જરૂર છે. એટલે કૃપાળદેવે પ્રાથમિક ભૂમિકા કોની કહેવાય એમાં લખ્યું, વિષય વિકાર નહીં, એ તો અયોગ્ય, યોગ પણ અયોગી છે. વિષય વિકાર સહિત જે રહ્યા મતિનાયો પરિણામની વિષમતા તેને યોગ અયોગ. 5 વિષયો પ્રત્યે આસક્તિ છે, વિકાર ભાવમાં વૃત્તિ છે, તો વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, મતિ એટલે બુદ્ધિ, એ વિષય વિકાર વાળી છે. તો વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા, પરિણામ એટલે ભાવ, ભાવોની વિષમતા છે, માટે તેને યોગ અયોગ છે. અને જ્ઞાની પુરુષનો યોગ થયો હોય તો પણ અયોગ છે, યોગ થયો જ નથી. કેમ કે એની વૃત્તિ તો વિષય કસાયમાં ભટકે છે, તો પછી કોને યોગ થયો કહેવાય? તો પહેલી ભૂમિકામાં કહ્યું, મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર. મંદ વિષય, વિષયો એકદમ તો આજ ના છૂટે નહીં, તો કે મંદતા તો આવે, આસક્તિ તો ઘટે, થોડી કમ તો થાય, અંતરમાં તો ખેદ રહે. વિષય મંદ વિષય, વિષયોની મંદતા, 5 વિષયોની મંદતા, મંદ વિષયને સરળતા, માયા કપટ નહીં, સરળતા હોય તો જ ધર્મ પરિણમે. વિષય મંદ વિષયને સરળતા સહ આજ્ઞા, આજ્ઞા સહિત સુવિચાર, સુવિચાર તે જ્ઞાની પુરુષના વચન પ્રમાણે કરે, મતિ કલ્પનાય નહીં. સહ આજ્ઞા સુવિચાર કરુણા, અંતરમાં દયા ભાવ સર્વજીવો પ્રત્યે, કરુણા કોમળતા ભાવ, હૃદય કોમળ, કોઈને પણ એ કઠોર વચન કહેવાની હિંમત ચાલે નહીં. કરુણા કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિષય સદાય સુજાગ્ય. આ તો બધી પ્રાથમિક ભૂમિકા છે. જેમ 8 દ્રષ્ટિ પહેલી દ્રષ્ટિમાં જ કહ્યું, અભય અદ્વેષ અખેદ. પહેલી દ્રષ્ટિમાં આવેલો જીવ નિર્ભય હોય, એને કોઈનો ભય નહીં હોય. અભય અદ્વેષ, કોઈ પ્રત્યે દ્વેષ બિલકુલ ના હોય. સર્વ જીવ કર્મને આધીન છે, એને કોઈ પ્રત્યે દ્વેષ ભાવ નહીં આવે. અભય અદ્વેષ અખેદ, એ ખેદમાં કંઈ અનુભવ ન કરે, ગમે તેવા સુખ દુઃખના પ્રસંગ આવે એ જોયા કરે. મહારાજ બાંધેલા કર્મ છે, એમાં કોઈનો દોષ નથી. એવી યોગ્યતા આવે ત્યારે તો તે પ્રથમ દ્રષ્ટિમાં આવ્યો ગણાય. ઠેઠ 5માં જશે ત્યારે સંકિત થાય. કેટલા ગુણો આવે ત્યારે આ આવે છે સમ્યક દર્શન. એટલે એ માટે નિર્વિકાર દ્રષ્ટિની અગત્ય છે. 4 આત્મજ્ઞાન મેળવવા નિર્વિકાર દ્રષ્ટિ જોઈએ. 5મું પુનર્જન્મ છે, તે યોગથી શાસ્ત્રથી અને સહજ રૂપે અનેક સત્પુરુષોને સિદ્ધ થયેલ છે. પુનર્જન્મ છે એ હું અનુભવથી હા કહેવામાં અચળ છું. કૃપાલ કે અનુભવ છે અમને કે પુનર્જન્મ છે, એથી હા છે જ, અચળ છું. પુનર્જન્મ છે તે યોગથી, યોગ સાધનાથી જણાય અથવા શાસ્ત્રથી. શાસ્ત્ર દ્વારા પણ કેવી રીતે કર્મોનો સંબંધ છે એ દ્વારા વિચારતા પણ ઉહાપો થતા એને પુનર્જન્મનું જ્ઞાન થઈ શકે, ગત ભાવનું. અને સહજ રૂપે પૂર્વનો કોઈ આરાધક હોય ત્યાં સહજ ભાવોની નિર્મળતા થતા, મતિજ્ઞાનની નિર્મળતા છે થતાં એને પુનર્જન્મનો જાતિશ્રવણ જ્ઞાન થઈ જાય. અથવા કોઈ મહાત્માઓ આગળ ભાવની વાત કરતા
આપણા અંદર હું કે તું આગલા હું એવો હતો, આમ હતો, વિચાર કરતા હું આપો કરતા જાતિ જ્ઞાન થઈ જાય. એટલે પુનર્જન્મ છે તે યોગથી, શાસ્ત્રથી અને સહજ રૂપે અનેક સત્પુરુષોને સિદ્ધ થયેલ છે. અનેક સત્પુરુષો પૂર્વે આવી રીતે પુનર્જન્મ સંબંધીનો અનુભવથી પણ જ્ઞાન પામ્યા કે યોગ સાધનાથી, શ્રદ્ધા કરી, શાસ્ત્રથી કે પોતાની પુનર્જન્મની સાધનાથી. આ કાળમાં એ વિશે અનેક પુરુષોની નિશંકતા નથી થતી. તેના કારણો માત્ર સાત્વિકતાની ન્યૂનતા. આ કાળમાં જીવોને પુનર્જન્મની શ્રદ્ધા કેમ થતી નથી? શું કારણ છે? આ કાળમાં એ વિશે એટલે પુનર્જન્મ વિશે અનેક પુરુષોને નિશંકતા નથી થતી. પુનર્જન્મ છે એ શ્રદ્ધા કેમ નથી થતી? તો કૃપાલય એના કારણો કે છે. તેના કારણો માત્ર સાત્વિકતાની ન્યૂનતા. મન સાત્વિક નથી, તામસિક છે, રાજસી છે, રાજાના વૈભવ ભોગવવાની કામનાઓ છે, અથવા ક્રોધાદિ કષાયથી ભરેલું મન છે. સાત્વિક પવિત્ર મન નથી, માટે એને પુનર્જન્મની શ્રદ્ધા થતી નથી. બીજું કારણ ત્રિવિધ તાપની મૂર્છા ત્રિવિધ તાપથી મૂર્છિત થયેલો છે. આધિ વ્યાધિ ઉપાધિ ખૂબ છે. આ કાળના જીવોને માનસિક ચિંતાઓના કારણો ઘણા, ઉપાધિ પણ ઘણી અને શારીરિક વ્યાધિ પણ ઘણી હોવાથી એ ત્રિવિધ તાપથી મૂર્છિત થયેલો આ જીવ તે પુનર્જન્મની શ્રદ્ધાથી વંચિત રહે છે. ત્રીજું, શ્રી ગોકુળ ચરિત્રમાં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી. સુરીરામ મનસુખરામ ત્રિપાઠી આ ગોકુળ ચરિત્ર સંબંધી કંઈ કહ્યું હશે. ગોકુળ એટલે શ્રી કૃષ્ણ, એના ચરિત્ર સંબંધી કંઈ વાત કરી હશે તો તેમાં તમે કે નિર્જનાવસ્થા દર્શાવેલી તેની ખામી. એકાંત નથી જીવોને. અહીંયા જેટલી શાંતિ છે એટલી બધે નથી. એટલે નિર્જનાવસ્થાની ખામી, એને લઈને પણ પુનર્જન્મ પ્રત્યે શ્રદ્ધા આવતી નથી. ચોથું કારણ સત્સંગ વિનાનો વાસ. સત્સંગ નથી મળતો ક્યાંય, એટલે એને સત્ય શું છે જાણવા નથી મળતું. એટલે એ કારણથી પણ એને પુનર્જન્મની શ્રદ્ધા થતી નથી. સત્સંગ વિનાનો વાસ. પછી ફરી કારણ 2 કે છે સ્વમાન, પોતાનું અભિમાન. હું મોટો, હું જાણું, હું સમજું, એ દ્રષ્ટિના કારણે એને સત જાણવાની ઈચ્છા જ થતી નથી. મને તો બધી ખબર છે. સ્વમાન આડું આવે અને અયથાર્થ દ્રષ્ટિ. યથાર્થ દ્રષ્ટિ જ નથી, મલિન દ્રષ્ટિ છે, મિથ્યાત્વયુક્ત દ્રષ્ટિ છે. તેને લઈને પણ એને પુનર્જન્મનું જ્ઞાન થતું નથી. આટલા કારણો કૃપાલદેવ બતાવ્યા. એટલે કે આ કાળમાં એ વિશે એટલે પુનર્જન્મ વિશે અનેક પુરુષોને નિશંકતા નથી થતી. તેના કારણો, આ બધા કારણો માત્ર સાત્વિકતાની એટલે પવિત્રતાની ન્યૂનતા. બીજું ત્રિવિધ તાપની મૂર્છના. ત્રીજું શ્રી ગોકુળ ચરિત્રમાં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી. ચોથું સત્સંગ વિનાનો વાસ. પાંચું સમાન. અને છઠ્ઠું અયથાર્થ દ્રષ્ટિ એ છે. ફરી એ વિશેષ આપને અનુકૂળ હશે તો દર્શાવીશ. આથી મને આત્મોજ્જવલતાનો પરમ લાભ છે કે હું આપને આ વિશે હજુ આગળ આવા તમને દ્રષ્ટાંતોથી આવા સિદ્ધ કરી આપીશ. ને એથી મને શું લાભ થશે? તો કૃપાલ કે મારો આત્મા પણ ઉજ્જવલતાને પામશે, એ ભાવ દ્રઢ થશે મને. આથી મને આત્મોજ્જવલતાનો પરમ લાભ છે. તેથી આપને અનુકૂળ થશે જ. વખત હોય તો 2-4 વખત આ પત્ર મનન થવાથી મારો કહેલો અલ્પ આશય આપને બહુ દ્રષ્ટિગોચર થશે. આનો આ પત્ર કે મેં લખ્યો છે તો તમે 2-4 વખત આ પત્રને વાંચજો, મનન કરજો. વખત હોય તો 2-4 વખત આ પત્ર મનન થવાથી મારો કહેલો અલ્પ આશય આપને બહુ દ્રષ્ટિગોચર થશે. શૈલીને માટે થઈને વિસ્તારથી કંઈક લખ્યું છે
છતાં જેવું જોઈએ તેવું સમજાવાયું નથી એમ મારું માનવું છે. કૃપાલજી શૈલીને માટે ખૂબ વિસ્તારથી લખ્યું છે. છતાં જેવું જોઈએ તેવું સમજાવાયું નથી તમને આ વસ્તુ એમ મારું માનવું છે. પણ હળવે હળવે હું ધારું છું કે તે આપની પાસે સરળ રૂપે મૂકી શકીશ. પણ હળવે હળવે હું તમને આની આ વાત સરળતાથી સમજાવી શકીશ. હવે લખે છે, આ પૂરો થયો વિષય. હવે છેલ્લું લખે છે, બુદ્ધ ભગવાનનું જન્મ ચરિત્ર મારી પાસે આવ્યું નથી. અનુકૂળતા હોય તો મોકલાવવા સૂચવન કરશો. સત્પુરુષના ચરિત્રે દર્પણ રૂપ છે. બુદ્ધ અને જૈનના બોધમાં મહાન તફાવત છે. બુદ્ધ ભગવાનનું જન્મ ચરિત્ર, જે બુદ્ધને માનતા હોય એના માટે તો ભગવાન જ છે. એટલે એ તો એમ જ કે બુદ્ધ ભગવાનનું જીવન ચરિત્ર નામની પુસ્તક હશે, અથવા એમનું જીવન ચરિત્ર મારી પાસે આવ્યું નથી. અનુકૂળતા હોય તો મોકલાવવા સૂચવન છે. અનુકૂળતા તમને હોય તો આ મને મોકલાવજો. કેમ કે સત્પુરુષોના ચરિત્રે દર્પણ રૂપ છે. દર્પણ રૂપ છે. દર્પણ એટલે આ અરીસો. અરીસામાં આપણું મોઢું જોઈ અને આપણે કંઈ ડાઘ હોય તો આપણે દૂર કરીએ, તેમ આપણા આત્મામાં કયા કયા જાતના દોષો છે એ મહાત્મા પુરુષોના જીવન ચરિત્રથી આપણને ખ્યાલમાં આવે કે હો એ કેવું પવિત્ર જીવન જીવ્યા, કેવું કેવું આ એના જીવનમાં આચર્યું છે. એનાથી આપણને પણ ઘણો બોધ મળે છે, જીવવાની કળા મળે છે. જેમ કે કૃપાલદેવની આ જીવન કલા નામથી પુસ્તક છે. એટલે એ કેવી રીતે કળાપૂર્વક જીવ્યા એવું આપણે જીવન જીવી શકાય પ્રયત્ન કરીએ તો. એટલે કે છે મહાપુરુષોના ચરિત્ર સત્પુરુષના ચરિત્રે દર્પણ રૂપ છે. બુદ્ધ અને જૈનના બોધમાં મહાન તફાવત છે. બુદ્ધ ભગવાનનું જે દર્શન ક્ષણિકવાદ અને જૈનનો સ્યાદવાદ, આકાશ પાતાળનું અંતર છે સિદ્ધાંતમાં. કેમ કે બૌદ્ધ તો આત્માને ક્ષણિક કહે છે, જ્યારે જૈન તો આત્માને નિત્ય કહે છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, ત્યારે એ તો કે ક્ષણિક જ છે. એક ક્ષણમાં તો બીજો આત્મા આવી જાય. આમ આત્મા બદલાય જ કરે છે. આત્મા બદલાય કરે તો એક આત્મા તો કર્મ પાપ કરે અને એના ફળ વળી બીજો જ આત્મા ભોગવે. એ કેમ બને? એટલે એ વાત સિદ્ધાંતમાં મહાન તફાવત છે. એટલે કૃપાલ કહે બુદ્ધ અને જૈનના બોધમાં મહાન તફાવત છે. સર્વ દોષની ક્ષમા ઈચ્છી આ પત્ર પૂરું એટલે અપૂર્ણ સ્થિતિએ કરું છું. આપની આજ્ઞા હશે તો એવો વખત મેળવી શકાશે કે આત્મત્વ દ્રઢ થાય. હમણાં તો કે આ પત્ર પૂરો કરું છું અને કંઈ પણ દોષ થયો હોય તો સર્વ દોષની ક્ષમા ઈચ્છી આ પત્ર હવે પૂરું કરું છું. પણ અપૂર્ણ સ્થિતિએ પૂર્ણ કર્યું નથી. અપૂર્ણ સ્થિતિએ પૂર્ણ કરું છું. હવે ફરી આપની આજ્ઞા હશે તો એવો વખત મેળવી શકાશે કે જેથી આત્મત્વ દ્રઢ થાય. હું આત્મા જ છું. કર્મના કારણે આ પુનર્જન્મ આદિ થયા કરે છે. આત્મા મરતો નથી. દેહ જડ એ નાશ પામે. જ્ઞાન દર્શન લક્ષણ વાળો આત્મા તો સદા નિત્ય જ રહે. એવું જે દ્રઢત્વ થાય એવી આત્મા સંબંધીની વાતો કે પુનર્જન્મ સંબંધી આપની આજ્ઞા હશે તો ફરી એવો વખત મેળવી શકાશે. અસુગમતાથી લેખ દોષી થયો છે, પણ કેટલીક નિરૂપાયતા હતી. નહીં તો સરળતા વાપરવાથી આત્મત્વની પ્રફુલ્લિતતા વિશેષ થઈ શકે. છેલ્લે લખે છે અસુગમતાથી લેખ દોષિત થયો છે કે આમાં થોડી એ તત્વને સમજાવવામાં વિશેષ સુગમતા વાપરી શક્યો નથી. અસુગમતાથી આ લેખ દોષિત થયો છે, પણ કેટલીક નિરૂપાયતા હતી. એમને કંઈ પણ કામ હોય વિશેષ બીજી બાજુ ધ્યાન આપવું પડતું હોય તો કેટલીક નિરૂપાયતા હતી. નહીં તો સરળતા વાપરવાથી આત્મત્વની પ્રફુલ્લિતતા વિશેષ થઈ શકે. મહાપુરુષો હંમેશા સરળ ભાષા વાપરે. પંડિતો હોય તો એવું ક્લિષ્ટ લખાણ લખે કે બીજાને સમજવું ભારે પડી જાય. એની વિદ્વતા બતાવે, જ્યારે બીજાને તો દમ નીકળી જાય. એ જાણવા માટે ડિક્શનરીઓ શોધવી પડે. જ્યારે મહાપુરુષોને પોતાની મોટાઈ બતાવી નથી.
એમને તો જીવો કેમ સરળતાથી ભાવ સમજી શકે એના માટે સરળમાં સરળ શબ્દોનો પ્રયોગ કરે. નહીં તો સરળતા વાપરવાથી આત્મત્વની પ્રફુલ્લિતતા વિશેષ થઈ શકે. જો સરળતા વાપરીએ તો એ વાત દરેકને સમજાય, એટલે સમજાય તે વચ્ચેથી એનો આત્મા વિશેષ પ્રફુલ્લિત થાય, આનંદ પામે કે ઓ આવી રીતે છે. અસુગમતાથી લેખ દોષિત થયો છે, પણ કેટલીક નિરુપાયતા હતી. નહીં તો સરળતા વાપરવાથી આત્મત્વની પ્રફુલ્લિતતા વિશેષ થઈ શકે. ધર્મ જીવનના ઈચ્છક રાયચંદ રવજીભાઈના વિનય ભાવે પ્રશસ્ત પ્રણામ. વિનયપૂર્વક ધર્મ જીવનના ઈચ્છક, અમારું ધર્મમય જીવન જાય એના જે ઈચ્છક એવા અમે છીએ તે રાયચંદ રવજીભાઈ ના વિનય ભાવે પ્રશસ્ત પ્રણામ. આ પ્રમાણે આ પત્ર 64મો પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું.